પક્ષ તો ઘણા બધા હતા. 2000 આપણે પાટીદાર અનામત આંદોલનથી માંડો ત્યારથી માંડીને પછી પાછા તમે સાયલેન્ટ થોડાક સમય થઈ ગયા, તમારું લખાણ, તમારી કવિતાઓ બધું આવતું હતું, અને પછી અચાનક તમે રાજનીતિમાં જોડાવાનો વિચાર કર્યો. તો પક્ષ તો ઘણા બધા હતા. શાસક પક્ષ હતો, વિરોધ પક્ષ હતો. આમ તો વિરોધ પક્ષ અત્યારે તો નથી. પછી કેમ આમ આદમી પાર્ટીમાં જોડાય? લોકો તો ગોપાલભાઈ એવું જ માને છે કે ભાઈ મુખ્યમંત્રી જેલમાં છે ને એટલે એને કંઈક કર્યું હશે. જેણે કંઈક કર્યું હોય ને એ જેલમાં ન હોય, એ ભાજપમાં હોય. હમણાં તમે એક ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાણા છો, તો તમે કેમ એટલા યુવાનોને આકર્ષિત નથી કરી શકતા જે ઈ લોકો કરી રહી છે? એનો મતલબ એમ થઈ ગયો કે સરકાર હવે નિરંકુશ થઈ ગઈ છે, બેફામ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા એનો મતલબ એમ છે કે ગામમાં હાથી ગાંડો થયો છે અથવા કૂતરું અડકાયું છે. પણ જ્યાં પોતાના હકની વાત આવે, અધિકારની વાત આવે, સંઘર્ષની વાત આવે, દેશની વાત આવે, ત્યાં યુવાનો બહાર નથી નીકળતા. કે આ સરકાર કોઈ એવું કઈ પ્રેશર રાખે છે કે યુવાનો બહાર ના નીકળી શકે? નમસ્કાર. આજે એક નવા પોડકાસ્ટમાં એક નવા વ્યક્તિત્વ સાથે ચર્ચા કરવાની છે. આજના પોડકાસ્ટનો કોઈ ઉદ્દેશ્ય એવો નથી કે અહીંયા કોઈ રાજનીતિક લાભ ખાટવાના છે કે રાજનીતિક નકારાત્મકતા ફેલાવવાની છે. આજનો એક મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આજના યુવાઓ રાષ્ટ્રવાદ માટે કેવી રીતના કામ કરે, લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે કેવી રીતના જાગૃતતા આવે અને રાષ્ટ્રનો વિકાસ આપણે ઝડપથી કેવી રીતના કરી શકીએ, એ ઉદ્દેશ્ય સાથે આજની ચર્ચા શરૂ કરવાના છીએ. અને આ મારું એક એવું ઓપન પ્લેટફોર્મ છે કે જ્યાં મતલબ એક સકારાત્મક ઉદ્દેશ્ય છે. રાજનીતિક ઉદ્દેશ્યને આમાં કોઈ સ્થાન નથી અને અમે તો બધાને આવકારીએ છીએ. જેમાં આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે જેના ઘણા બધા પર્સનલ અનુભવો શેર કરી શકાય એમ છે. જેમ કે એમનો પરિચય આપતા પહેલા થોડીક એક મારે હાઇલાઇટ આપવી છે કે ઘણા બધા રાજનેતાઓને અમે ઓપન પ્લેટફોર્મ ઉપર બોલાવીએ છીએ ત્યારે એની પાસે જનરલી અપ્રુવલ લેવું પડતું હોય છે કે ભાઈ તમે અમને સવાલો બતાવો કે આટલા સવાલો પૂછવાના, આટલા નહીં પૂછવાના, તો અમે આવીએ. અને એવું અમે કરતા નથી, કારણ કે ઉદ્દેશ્ય સકારાત્મક છે. જ્યારે આજે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર તો નહીં પડે, પણ એક એવું વ્યક્તિત્વ છે જેને ખાલી એક કોલ કરવાથી એવું બી નથી પૂછતા કે ભાઈ તમારે કયા સવાલો પૂછશો, તમે અમારા લાયક પૂછશો. ઉલટાનું એમ કહે છે કે ટાઈમ આપો. જો કે આવું ઘણા બધા ઓછા લોકોમાં આવી શકતું હોય, અને એમાંય ખાસ કરીને જ્યારે તમે રાજનીતિક લેવલ ઉપર હોય ને આ ભાવના આવી ને એ બહુ ઓછામાં અમે જોઈએ. તો આજે અમે એવા જ એક વ્યક્તિત્વ સાથે ચર્ચા કરવાના છીએ, હું અને મારા સાથી મિત્ર ચેતનભાઈ. અને આજે આપણી સાથે છે ગોપાલ ઇટાલિયા સાહેબ. તો સૌથી પહેલા તો ગોપાલભાઈ તમારું એક સ્વાગત છે. થેન્ક યુ. હવે આજે આપણે એવી ચર્ચાઓનો દોર શરૂ કરીશું કે જેને યુવાઓએ પોતાની અંદર ઉતારવી જોઈએ, અને લોકોએ માત્ર પાનના ગલ્લા ઉપર ખાલી વાતો નથી કરવાની. જો તમે ખરેખર આ બધી ચર્ચાઓને જીવનમાં લાગુ કરશો ને તો આપણે કદાચ એવું બનશે કે કેનેડા વાળા અને ઓસ્ટ્રેલિયા વાળા આપણા વિઝા લેતા થઈ જાય. તો એ વિકાસની આજે જરૂર છે, અને એ વિકાસ આજે ચર્ચામાં લાવશું કે કઈ રીતના આવશે. પણ ફરી પાછું એમની જ ચર્ચાઓ વારંવાર મેં સાંભળી છે ને એવું એક જોવા મળે છે કે ભાઈ ખાલી ને ખાલી મોબાઈલ થ્રુ કે અમારા બોલવાથી નહીં આવે, ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર તમારે વ્યવહારિકતા સાથે લાગુ કરવી પડશે. તો સૌથી પહેલા તો ગોપાલભાઈ, મેં છે ને એક લિસ્ટ બનાવ્યું છે કે ભાઈ આપણી વિધાનસભામાં કયા કયા પ્રકારના નેતાઓ હોવા જોઈએ. એમાં મારું પર્સનલ ઓપિનિયન કહું તો ફેવરિટ લીડરમાં તમારું એક નામ છે કે ભાઈ એક આમ નીડરતાથી બાહોશતાથી બોલી શકે ને એવા યુવાનોની જરૂર છે આજે, અને ઈ તમારામાં જોયું છે. પણ મારો સવાલ ઈ છે કે પહેલા તમે સરકારી નોકરી કરી તો ઈ સમયનું આખું તમારી વિચારસરણી અલગ હશે. પછી કહાની શરૂ થઈ છે પાટીદાર આંદોલનથી. અમે જ્યાં સુધી સાંભળ્યું છે કે ભાઈ તમારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ત્યારે તો અમારી અંદર એક એવો ઉત્સાહ હતો કે આટલું જબરજસ્ત બોલે છે કોણ? એક આ યુવાનમાં આટલી જબરજસ્ત, મતલબ બોલવું બી એક બહુ અઘરી વસ્તુ હતી એ સમયે, અને એ સમયે કંઈક નવું વ્યક્તિત્વ અમારી સામે આવી જાય છે. તો મારે ખાલી તમને એટલું જ કહેવું હતું કે ભાઈ પહેલા સરકારી નોકરી, પછી ઓડિયો ક્લિપ, ત્યાંથી
ચપ્પલ ફેંકવા સુધીની કહાની, આટલી બધી શક્તિ આવે છે કેમ? કારણ કે આજનો યુવા તો પોતાનો અધિકાર માંગતા ડરે છે. અને તો આ શક્તિનો પ્રેરણા સ્ત્રોત શું છે? શક્તિનો પ્રેરણા સ્ત્રોત છે સંઘર્ષ. કે ભાઈ આપણા જીવનમાં આપણને જેટલી તકલીફો પડે, જેટલી અછત હોય, જેટલો આપણે સંઘર્ષ કરવો પડે, એમાંથી શક્તિ પેદા થાય. આપણે ભણવામાં આવે છે પેલી કાઇનેટિક એનર્જી ભણવામાં આવે છે કે ભાઈ તમે એમ હાથનું બળ લગાડો પદાર્થ ઉપર એટલે પદાર્થ એટલો ગતિમાં આવે જેટલું બળ લગાવો એટલું. જેટલી પીડા આપણા શરીર ઉપર કે મન ઉપર પડશે એટલું જ આપણું શરીર ને મન ગતિમાં આવશે. હું એક આરામદાયક આસાન લાઈફ જીવીશ તો મારા શરીરને કે મનને વિચારવાની કઈ જરૂર જ નહીં પડે, ગતિમાં આવવાની, મોશનમાં આવવાની જરૂર નહીં પડે. પણ મારી ઉપર પીડા જેટલી બધી હશે, તકલીફ એટલી બધી હશે, એટલી બધી મારે ડે ટુ ડે લાઈફ જીવવા માટે શારીરિક માનસિક શ્રમ કરવો પડશે. એનાથી મારું શરીર અને મન એટલું બધું તાકાતવાળું બનશે કે હું દુનિયાના કોઈ પણ છેડે જઈશ, મારા સંઘર્ષના દમ ઉપર ટકી શકીશ, યા તો લોકોને હું ઇન્સ્પાયર કરી શકીશ. એટલે આ એક ફિઝિક્સના નિયમ જેવું જીવન છે. જેટલી પીડા આવશે, જેટલી વેદના સહન કરવાનું આવશે, એટલી તમારી અંદર શક્તિઓ આવશે. મેં તમને કીધું ને, પદાર્થ ઉપર બળ લાગશે તો પદાર્થ ગતિમાં. આપણે એક પદાર્થ છીએ સમાજ જીવનનો. પીડાનું બળ આપણા ઉપર લાગશે તો આપણું મન મજબૂત બનશે. આસાન વસ્તુમાં કઈ મજા નથી. પણ મારે તમને એ કેવું છે કે યુવાનો આજે બોલતા ડરે છે, તો તમને એવું અંદરથી બીક ન લાગી કે કદાચ હું બોલીશ તો પોલીસ મારું આમ કરશે, તેમ કરશે, હું ચપ્પલ ફેંકીશ? કોઈ હેતુથી કદાચ તમે કર્યું અને આટલી સ્પષ્ટતાથી બોલો છો, ત્યારે કઈક ડર જેવું તો હશે ને અંદર? એમાં મને બહુ શરૂઆતથી એવું સમજાણેલું છે. હું ગામડામાં મોટો થયેલો માણસ છું. લગભગ 27-28-30 વર્ષ જેવું ગામમાં જીવું. એટલે મને એવું સમજાણું છે કે કંઈક ન બોલો જીવનભર. જે માણસને ઈશ્વરે જીભ નથી આપી, અંતે એ મરી જાય છે. જીભ આપી અને થોડું થોડું બોલે એ મરી જાય છે. ગાળું બોલે એ મરી જાય છે, શ્લોક બોલે એ મરી જાય છે. તો મતલબ બોલો કે ન બોલો, જે તમારું થવાનું છે એ થઈને જ રહેવાનું. તો કમસે કમ કંઈક એવું બોલો કે જેનાથી સમાજને ફાયદો થાય. સમાજને ન થાય, તમને તો થાય. તો મને કઈ એવી બીક નથી, કેમ કે હું નહીં બોલું તો હું શું કરતો હોઈશ? તો હું સવારે જાગીશ, રોટલા શાક ખાઈને રાતે હુઈ જઈશ, એવું જીવન જીવતો હોઈશ. બોલીને એવું જ જીવું છે. 5 વર્ષ મોડો મરવાનો છે તો 3 વર્ષ વહેલો મરી જાય, વધારે બોલીશ. બીજું એનથી વિશેષ તો શું થવાનું છે? એટલે કઈ એવું ડર શું રાખવાનો એમ. પણ આજના યુવાનો બહુ ડર લાગે છે. બોલતા પહેલા વિચારે છે, આમ તો બોલતા નહીં. તમને હું કહું, હમણાં એક શિક્ષકોનું અમારું આંદોલન ચાલતું હતું, ટેટ સ્ટુડન્ટ. તો મને પ્રશ્ન એ થાય છે કે યુવાનો પોતાના હક માટે નથી લડી શકતા. ધારો કે ધાર્મિક મેળાવડો છે, કોઈ ઉત્સવ છે. હમણાં આપણે જોઈએ કે ભારત વર્લ્ડ કપ જીતીને આવ્યું તો હજારોની સંખ્યાની અંદર લોકો એની સાથે જોડાણા, રેલીમાં ગયા. પણ જ્યાં પોતાના હકની વાત આવે, અધિકારની વાત આવે, સંઘર્ષની વાત આવે, દેશની વાત આવે, ત્યાં યુવાનો બહાર નથી નીકળતા. આમ તમારી દ્રષ્ટિએ એવા યુવાનો કેમ બહાર નથી નીકળતા? એને કોઈ ડર છે કે આ સરકાર કોઈ એવું કઈ પ્રેશર રાખે છે કે યુવાનો બહાર ના નીકળી શકે? નહીં, એમાં સરકારની ભૂમિકા તો હંમેશા રહેવાની જ છે વ્યક્તિના જીવનમાં. તમે સરકારને માનો કે ન માનો, સરકાર તમારા ઉપર છે જ. અને આમાં છે ને, અંગ્રેજીમાં એક શબ્દ છે કેઓસ. એનો ગુજરાતીમાં અર્થ કરી શકાય ઉન્માદ. ઉન્માદ એટલે બુદ્ધિ વગરનું કે વિચારો વગરનો પ્રવાહ જે બને ને, વિચારોનો, એ પ્રવાહને ઉન્માદ કહેવાય, જેમાં કોઈ આમ સ્થિરતા ન હોય વાતની અંદર. વિશ્વભરના જે દેશો છે એમાંય ક્રિકેટરો છે, ક્રિકેટ રમીને ઘરે જાય છે તો એની વાઈફ ને એના મમ્મી પપ્પા સિવાય કોઈ એરપોર્ટે આવતું નથી લેવા માટે કે ભાઈ બહુ મહાન ક્રાંતિ કરી. કઈ એ કેમ છે, રમે છે, મજા કરે છે. એને કઈ દેશની ભાવનાઓ સાથે, દેશની જનતાના ઉદ્ધાર સાથે કે આવનારા 100 વર્ષના વિઝન સાથે દુનિયાના દેશો નથી જોડતા. એ લોકો બધી જ વસ્તુને બહુ સહજતાથી લે છે, અથવા તો બહુ વિચારી સમજીને વિવેક બુદ્ધિથી કામ કરે છે કે ભાઈ આને આટલું જ મહત્વ આપવું, આને આટલું જ મહત્વ આપવું. એ વિવેક દુનિયાના બીજા દેશોમાં છે. અહીંયા આપણું ધારાધોરણ જે છે ને, સમાજ જીવનનું ધારાધોરણ જ ઉન્માદ આધારિત છે. કે બધી જ વસ્તુને ઉન્માદની એટલે કે કહેવાય ને કે વિવેક વગરની લાગણીઓ, ઉન્માદ, એનાથી જોવાનું આપણે શીખ્યા છીએ. એટલે ધાર્મિક મેળાવડા હોય કે રાજકીય ટોળા વળવાનું હોય કે કોકને ગાળું દેવાની હોય, રોડ ઉપર ટોળે વળીને કોકને મારવાનો, એવી ઉન્માદની ઘટનાઓમાં બધાને મજા આવે છે. જ્યાં સમજણથી કામ લેવાનું છે ત્યાં
કોઈને ગમતું નથી, કેમ કે અઘરું લાગે છે. અને આપણું ઘડતર એ રીતનું નથી થયું. આપણું અપબ્રિંગિંગ છે ને, આપણો ઉછેર થાય તો આપણું ઘડતર કેવી રીતે કરવામાં આવે સમાજમાં, તો કે ઉન્માદના આધારે ઘડતર થાય છે, સમજણના આધારે થાય. હજુ તો માણસ વધુ સમજદાર બને, માણસ પીઢ બને. દરેક ઘટનાને આસપાસમાં બનતી રાજકીય, સામાજિક, ધાર્મિક, પારિવારિક, આર્થિક જે કઈ ઘટના બને છે એને મૂલવતો થઈ જાય માણસ, કે આ ઘટનાને માણસ કેવી રીતે જોશે. એ મૂલવણીની દ્રષ્ટિ આપણામાં આવતી નથી. એટલે કાયમ ઉન્માદમાં રહેવા ટેવાયેલા માણસો છીએ. એક નહીં તો બીજો આપણને ઉન્માદ એટલે કે નશો જોઈએ. ટોળાનો નશો હોય, હાકલા પડકારાનો નશો હોય, હો હલ્લો કરવાનો નશો હોય. એ ટોળું ધાર્મિક હોય, રાજકીય હોય, સામાજિક હોય, ગમે તેવું હોય. પણ એક મેં કીધું ને એમ કે પીઠ સમજણ જે છે એ આપણા ઘડતરમાં આ જમાનામાં ઓછી હશે એવું વિચારી શકાય. ગોપાલભાઈ, બધા જ પક્ષો એવું કહે છે કે યુવાનોને રાજનીતિમાં આવવું જોઈએ, યુવાનોને રાજનીતિમાં આવવું જોઈએ. પણ હમણાંની એક ઘટના મેં જોઈ, હવે એનું ઓબ્ઝર્વેશન હું મારા મતે કરવા જાઉં કે ભાઈ યુવાનોને રાજનીતિમાં શું કામ બોલાવો છો. તો એક ઘટના હું તમારી સાથે શેર કરીશ કે રાજકોટની અંદર એક ઘટના બને છે કે સત્તા પક્ષના અમુક લોકો ગાડીઓ લઈને નીકળે, જેની નંબર પ્લેટો નથી હોતી, કાળા કાચ હોય છે. ડીસીપી પૂજા યાદવ ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, એમાં એ બધી ગાડીઓને રોકે એટલે કે નંબર પ્લેટ ન હોય, કાળા કાચ હોય, સ્વાભાવિક છે રોકે. એ કોઈ ઓપરેશન પર તો નીકળ્યા નથી. ત્યાં અચાનક એ લોકો કોલ કરે છે, ખેસ પહેરી લોકો ત્યાં હાજર થઈ જાય છે. પછી એના કોઈ મહિલા લીડર હશે, આઈ થિંક દર્શિતા શાહ, જે ડીસીપી ને કોલ કરે છે કે ભાઈ તમે આ લોકોની ગાડીઓ પકડી છે તો એને છૂટવા માટેના રસ્તાઓ શું. પછી સામેથી જવાબ આપે કે ભાઈ કાં તો તમે તમારું લાયસન્સ જમા કરાવી દો, વિકલ્પ એક એવો હોય, અને પછી આરટીઓ માં ચલણ ભરીને ગાડી જોડે લઈ જઈ શકો છો, લાયસન્સ જમા કરાવી. કાળા કાચ વાળી, નંબર પ્લેટ વગરની, અને એવી છૂટ આપવામાં આવે છે. સામેથી કોલમાં એવું પૂછવામાં આવે કે ચોમાસામાં બિચારા શું કરે ગાડી વગર, એટલે બિચારા એમ નંબર પ્લેટ નથી, કાળા કાચ નથી. એક ઓપ્શન એવું હોય કે ભાઈ લાયસન્સ આપી દો અને ગાડી લઈને જતા રહો, ચલણ ભરશો એ દિવસે તમને લાયસન્સ આપી દઈશું ઓરિજિનલ. બીજો ઓપ્શન એ લોકોને એવું આપે કે ભાઈ તમે ગાડી જમા કરાવી દો, આરટીઓ ચલણ ભરીને આવો અને અમે તમને આવું પ્રેસ કોન્ફરન્સમાં ઓપન કીધું. તો આ જે ઘટના છે કે ભાઈ તત્કાલીન ખેસ પહેરીને પહોંચી જવું, યુવાનોને એવું બતાવે છે કે તમે કાળા કાચ વાળી ગાડી લઈને એક આગળ ખેસ મૂકી દો, લખાઈ દો કે અમે આ પક્ષના છીએ. ગુંડાગર્દી માટે પક્ષો આ બધા આવકારે છે કે પછી કઈક યુવાનોને રાજનીતિમાં લાવીને રાષ્ટ્ર વિકાસ કરવો? આ ઘટનાને આપણે થોડીક છે ને ઉદાહરણના સ્વરૂપમાં સમજીએ. રાજકોટમાં ભાજપના માણસોએ પોલીસ સામે દાદાગીરી કરી એ કોઈ પહેલી ઘટના નથી. આવું તો અનેક વખત બનેલું છે. સત્તામાં રહેલો માણસ છે એ સરકારી તંત્રને ઓવર રૂલ કરે. રાજકારણમાં યુવાનોએ આવવું જોઈએ એવું બધા પક્ષો કહે છે, બધા નેતાઓ કહે છે. એના માટે એ કાર્યક્રમો રાજકીય કરે છે, પ્રેરણા મળે એવા કાર્યક્રમ કરે છે, સ્કીમો આવે છે, બધું જ આવે છે કે ભાઈ આવો રાજકારણમાં. આ રાજકારણમાં યુવાનો આવો એ શબ્દના બે પક્ષકારો છે. એક સમાજ છે ને એક પાર્ટી છે. પાર્ટી એમ કે છે કે આવો, લેવાના ક્યાંથી છે? સમાજમાંથી છે. તો સમાજની જવાબદારી એ છે કે શું સમાજ રાજકારણમાં મોકલવા ઈચ્છે છે કોઈને કે નથી ઈચ્છતો? તો કે સમાજ નથી ઈચ્છતો. મોટા સ્કેલ ઉપર આપણે જોઈએ, વિશાળ બહોળા પ્રમાણમાં, તો સમાજની ઈચ્છા નથી કે મારો છોકરો રાજકારણમાં જાય. એટલે શું થાય છે કે રાજકારણ વાળા ગમે ત્યાંથી પકડીને લઈ આવે છે. જો સમાજ પોતે જ મોકલતો થઈ જાય રાજકારણમાં યુવાનોને, તો સમાજના કંટ્રોલ વાળો યુવાન રાજકારણમાં જાય. સમાજ તો મોકલતો નથી એટલે હું ગમે તે એસા તેસા ગમે તેવાને પકડીને લઈ આવું છું, પછી એની પાસે હું જે કામ કરાવું તે હું એટલે પાર્ટી ગોપાલ નહીં. જો પાર્ટીઓ પોતાની રીતે ગમે ત્યાંથી ગમે તેવો માણસ ગોતીને રાજકારણમાં સેટ કરી દે છે, એની ઉપર કંટ્રોલ લાવવો હોય તો સમાજે સામે ચાલીને માણસો સપ્લાય કરવાનું ગોઠવવું પડશે. સમાજ આજે ડોક્ટર બનાવવાની બધી જ વ્યવસ્થા સમાજે કરી છે કે હાલો ભાઈ આપણે આપણી જ્ઞાતિમાંથી આપણા સમાજમાંથી ડોક્ટરો બનાવીએ. સમાજ આઈએએસ આઈપીએસ પોલીસ વાળા પટ્ટાવાળા બસના ડ્રાઈવરો બનાવવાની વ્યવસ્થા કરી છે. સમાજ એમ ઈચ્છે છે કે અમે ડ્રાઈવર બનાવશું, અમે કલેક્ટરો બનાવશું, અમે પીએસઆઈ બનાવશું. તો સમાજ જ્યારે પોતે પ્રયત્ન કરે છે, એના માટે સમાજ વ્યવસ્થા ઊભી કરે છે, એના માટેના નીતિ નિયમો ધારાધોરણો સમાજ નક્કી કરે છે, અને એ બધામાંથી નીકળેલો એક માણસ કેવો સારો વ્યક્તિ બનીને બહાર આવે છે. શું કામ?
કેમ કે સમાજ પોતે સામે ચાલીને આપે છે માણસ, દુનિયાને, દેશને કે રાજ્યને, કે લો અમે એક કલેક્ટર આપીએ, 5 આપીએ. એના માટે હોસ્ટેલ, સ્કૂલો, ચોપડાઓ, લાઇબ્રેરીઓ, ખાવા જમવાની વ્યવસ્થા બધું જ છે ને. તો એક નેતા બનાવવાની વ્યવસ્થા સમાજે નથી કરી. એટલે નેતા કોણ બની જાય છે? રખડું માણસ હોય, નકામો માણસ હોય, માથાકૂટીયો માણસ હોય, બેદરકાર માણસ હોય, ગુંડા બદમાશ જેવી માનસિકતા ધરાવતો હોય, કામ ધંધા વગરનો હોય, એ નેતા બની જાય છે. તો એ નેતા બનશે તો એ ધંધો એ જ કરવાનો છે. આમાં આપણે કોને દોષ દેવો? ભાઈ મેં પાર્ટી તરીકે એમ કીધું કે આવો યુવાનો પાર્ટીમાં, પણ એક પિતા વિચાર ના મારા છોકરાને પીએસઆઈ બનાવો, નેતા નથી બનાવો. તો નેતા કોણ બનશે? જેને પીએસઆઈ નથી બનવું, રખડવું છે તો નેતા બનશે. તો કેવી રીતે કહેશો કે રાજકારણમાં આમ થાય છે? તો આ પ્રશ્ન એક તરફી નથી, બે પક્ષકારો છે, એક સમાજ છે ને એક પાર્ટી છે. દાખલા તરીકે હું ગમે તે માણસને ગમે ત્યાંથી લાવીને મારી કંપની કામે રાખી લઉં તો એ માણસ ઉપર 100% કંટ્રોલ મારો છે, ભલે હું એને પગાર આપતો. પણ હું તમને એમ કહું કે ચેતનભાઈ એક માણસની જરૂર છે મારી ઓફિસમાં, કોઈ હોય તો કહેજો ને, એટલે તમે તમારા મામા, માસી, ભાઈ, ફુવાનો દીકરો મારી ઓફિસે મોકલશો. હું એને 20,000 પગાર આપીશ, છતાંય કંટ્રોલ એના ઉપર કોનો હશે? તમારો હશે કંટ્રોલ. કંઈક આમ તેમ થશે તરત તમે મને પૂછશો, ગોપાલભાઈ આ કેમ આમ છે, શું થયું ભાઈ, અમારો દીકરાને કેમ આમ કરો તેમ કરો છો? અથવા એ છોકરો આડો અવળો હશે તો હું તમને કહીશ કે ભાઈ તમે ઓલો જે તમારો ભાઈનો છોકરો આવે જરાક એને સમજાવો, આમ ન ચાલે એમ. તો 2 વે કંટ્રોલ ઉભો થશે નેતા ઉપર, પાર્ટીનો ને સમાજનો. અત્યારે પાર્ટી ઉપર કોઈનો કંટ્રોલ નથી. શું કામ? કે કોઈ રાજકારણમાં મોકલતું નથી, એ તો જે નવરા હોય આવી જાય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ યુવાનો આવો રાજકારણમાં, અને રાજકારણમાં રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરવાનું છે, પણ એ ભાવનાથી કોઈ મોકલતું તો છે નહીં. તો પછી રાજકારણમાં કઈ ભાવનાથી ક્યાંથી માણસો આવે છે? જે રખડતા હોય આવી જાય છે. તો એને કઈ ભાવના શું લેવા દેવા છે? એટલે આ પ્રશ્નનું સોલ્યુશન મને એમ લાગે છે કે સમાજે, લોકોએ વિચારવું પડશે કે આપણે આપણા બાળકોને રાજકારણમાં મોકલીએ. જેટલી તકલીફ પડે એટલી પડે, જેટલી એફઆઈઆર થાય એટલી થાય, જે જેલમાં જવું પડે, ગાળો ખાવી પડે, બદનામી સહન કરવી પડે, અપમાન સહન કરવા પડે, છાપામાં ચિતરાઈ જાય આપણા વિશે, છાપાઓના છાપા ભરાઈને આવી જાય કે આ બદમાશ માણસ ભલે આવે, કરો રાજકારણ, એક સમય નેતા બનો, લોકોનું સારું કરો. એ ભાવના સમાજથી આવશે તો પાર્ટી ઉપર સમાજનો કંટ્રોલ રહેશે. આ તમે વાત કરો એ પ્રમાણે મને એવું લાગે છે કે સમાજમાં રાજકીય નેતા માટે ટ્રેનિંગ સેન્ટર બનાવવા પડશે કે સમાજ કંઈક પેલું કરે. પણ તમે એમ કહો છો કે સમાજ મોકલે રાજકારણ, પણ સમાજની દ્રષ્ટિએ રાજકારણ ઘણા લોકોનું મેજોરિટી માનવું એવું છે કે ગંદુ છે, કે રાજકારણમાં આ વસ્તુ છે કે એફઆઈઆર થાય, કે કાયદા કાનૂનનો ડર છે. અચ્છા, તમે રાજકારણમાં આવ્યા એ પહેલા તમે રાજનીતિને સમાજ જોવે એક દ્રષ્ટિથી જોતા હતા, અને રાજકારણમાં આવ્યા પછી તમારા માટે રાજનીતિ શું છે? ધારો કે હું અત્યારે સમાજ રાજકારણને જે નજરે જોવે છે કે ન જવાય, ન કરાય, એવું હશે. દાખલા તરીકે હું એવું જોતો હોઈશ તો મારી એ જોવાની દ્રષ્ટિ તો એટલે જ હતી ને કે સમાજની એવી છે. પણ આજે મેં આ ચર્ચા કરી, કાલ હું તમે બધા મળીને એવો પ્રયત્ન કરીએ ભાઈ આવો વાંધો નથી, સારું છે સારું છે, તો કાલે બની શકે 5 છોકરાઓની દ્રષ્ટિ બદલાય. મારી જે દ્રષ્ટિ હતી એ મારી સ્વસમજણ વાળી તો નહીં જ હોય. જો અને તોમાં જે વાત કરીએ તો ઈ મારી દ્રષ્ટિ હશે, ઈ મારી સમજણ વાળી નહોતી. એ તો વારસામાં આવી કે ભાઈ આમ જ વિચારવાનું છે રાજકારણ વિશે. તો હું તો એ આવી ગયા પછી ખબર પડી કે ભાઈ આનાથી ભગાય નહીં. રાજકારણથી ભાગવામાં કોઈ મજા નથી. કેમ કે રાજકારણ એવું છે કે તમે એને માનો કે ન માનો, ઈ તમને માને છે. તમે માનશો તો ઈ તમને વધારે સારી રીતે માનશે. હવે કોઈ એમ કે ભાઈ હું બિન રાજકીય છું ને આપણે કોઈ પાર્ટી નહીં, ભાઈ ટેક્સ તો તારે ભરવાનો, ન માનતો હોય. પોલીસની ખોટી કામગીરીનો ભોગ તારે બનવાનો છે. રોડ ઉપર ખાડો પડશે, કમરના અટકા તારે ભાંગ છે. તું ગમે એ પાર્ટી માન કે ન માન, એનાથી કોઈ મહાન નથી બની જતો. હું કોઈ પાર્ટી માને નિષ્પક્ષ છું, તટસ્થ છું, આમ છું તેમ છું, એ બધી ખોટી રીતે મહાન બનવાની વાતો. રોડ ઉપર ખાડો પડશે કમર તો તમારી ભાંગી જ જાય, નહીં માનતા હો તોય. પણ માનતા હશો કોઈ પાર્ટીમાં કે કોઈ સક્રિય રાજનીતિમાં, તો બની શકે કે રોડમાં ખાડા નહીં પડે ને એવા રોડ બનશે. તમે સક્રિય રીતે રસ લેતા હશો તો રોડ બનાવવા વાળા નહીં એટલો ડર રહેશે કે ભાઈ બધા રસ લે છે, રોડ બને, કામમાં બધાનું ધ્યાન છે, જરાક સારો બનાવવો પડશે. પણ કોઈ રસ નહીં લે તો ખાડા વાળા રોડ બનશે, પેપરો ફૂટશે. મતલબ બધાએ જાગૃત થવું પડશે અને એક સારી રાજનીતિ તરફ જાગૃત નહીં, 100% રાજકીય રીતે સક્રિય રહેવું પડશે. કોઈ પાર્ટીમાં રહ્યો તોય વાંધો નથી, ન રહ્યો કોઈ પાર્ટીમાં ન રહ્યો તોય રોજ સવાર છાપામાં જોઈ લેવાનું રાજકારણમાં શું હાલે છે, ભૂલ્યા વગર જોઈ લેવાનું.
જાગૃત બાગૃતની વાત જ નથી. ઈ તો હવે ઈ છેતરામણો શબ્દ છે. તો કોને જાગૃત માનવું? આંખું ખુલ્લી હોય એને જાગૃત માનવું, કાન ખુલ્લા હોય એને જાગૃત માનવું, કે પાર્ટીમાં જોડાઈ ગયો એને જાગૃત માનવો, કે રોજ ઉઠીને 4 અરજી કરતો એને જાગૃત માનવો, કે ફેસબુક પર પોસ્ટ કોને જાગૃત માનવો? મતલબ જાગૃતની વ્યાખ્યા જ બદલી નાખી છે. સક્રિય રહેવું પડશે રાજકારણમાં. પાર્ટીમાં ભલે નો રહ્યો, તમારા વિસ્તારમાં રોડ બનતો જ તમારે સક્રિય રહીને ચેક કરવાનું ભાઈ શું હાલે છે. કોઈ ક્રાઇમની ઘટના બને તો એલર્ટ રહેવાનું કે આ કેમ બન્યું, શું કામ બન્યું, કેવી રીતે બન્યું, કોની બેદરકારી છે જાણતું રહેવું. તમારા વિસ્તારમાં કોઈ સારું કામ થાય તો એની જાણકારી મેળવવી, સરકારી માણસો શું કરે છે એની જાણકારી રાખવી, વિવિધ પાર્ટીના આગેવાનો રોજ શું કરે છે એની જાણકારી રાખવી. એ સક્રિય રાજકીય વ્યક્તિ કહેવાય. ભલે પાર્ટીમાં ન જોડાવ, પણ યુવાનોને એક અંદરથી ડર છે, હું બોલીશ તો મારી ઉપર આવું થશે, એવું હોય શકે ખરું? થવું જ જોઈએ ને. પણ તો સમાજ અને રાજકીય દ્રષ્ટિએ જોવા જાય તો યુવાનને મોકલશે નહીં, તો આ કઈ રીતે બધું પોસિબલ બનશે? સમાજ નહીં મોકલે કોઈ, તો રાજકારણમાં કોણ આવશે? જે નહીં મોકલેલો હોય એ જ આવશે ને. તો પાછું આવું ગુંડાગર્દી જેવા તમારી ઉપર તમે મોકલેલો માણસ હોવો જોઈએ, ગમે ને આવેલો હોવો જોઈએ. સમાજે મોકલેલો જ હોવો જોઈએ. તમારી ઉપર રાજકારણ છે એ સમાજની ઉપર બેઠેલો આગેવાન છે કે ભાઈ આ સમાજનું સંચાલન કોણ કરશે? તો કે આ નેતા કરશે. તમે મોકલેલો કરશે કે ગમે ત્યાંથી આવી ગયેલો કરશે એ તમારે નક્કી કરવાનું. તમે નહીં મોકલો તો ગમે ત્યાં આવીને બેસી જાય. રહેવાનું તો એ ઉપર જ છે. ઉપર મતલબ ઓથોરિટીમાં. તો તમારી ઉપરની ઓથોરિટીમાં તમે મોકલશો માણસ કે ગમે ત્યાંથી રખડું આવી જશે એ તમારે નક્કી કરવાનું છે. તો મને એક પ્રશ્ન છે, તમારી પાસે સરકારી નોકરી હતી, મારા ખ્યાલ મુજબ 2 સરકારી નોકરી. આજે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે જિંદગીના 5 વર્ષ આપી દે છે, પણ પેપર ફૂટવાને કારણે, કોઈ સંજોગોને કારણે કદાચ નથી મળી શકતી, અથવા તો જીવન અડધું ખર્ચી નાખે છે એની પાછળ, અને તમે 2 સરકારી નોકરી મૂકીને રાજકારણમાં આવ્યા છો. તો જે સરકારી નોકરીની તૈયારી કરે છે, જે રાજકારણમાં નથી આવતા, એવા યુવાનોને તમે શું કહેવા માંગો? તમે શા માટે સરકારી નોકરી મૂકી અને રાજકારણનો વિચાર કેમ? જો હું તો 2009માં મેં પહેલી વાર ફોર્મ ભર્યું હતું, ત્યારે એટલી બધી હરીફાઈ નહોતી, અને 9માં એ વખતે મારી સમજણ, હું ગામડામાં જે જીવો હોય એટલી જ હોય. આજ જેટલી સમજણ ત્યારે ન જ હોય. સમજણ તો જેમ આગળ વધો એમ વિસ્તરે, મોટી થાય. પણ આજની મારી સમજણથી જો હું વિચારું તો સરકારી નોકરીમાં જિંદગીના ઓછામાં ઓછા 10 વર્ષો લાગી જાય છે. 5 નહીં, 10 વર્ષ લાગી જાય. માણસ 12મું ભણીને ગ્રેજ્યુએટ થાય ને, એ પહેલાથી વાંચવાની તૈયારી કરે છે. ગુજરાતનો ઇતિહાસ ને, કવિઓ લેખકોના નામ ને, સાહિત્યકારો, નદીઓ, મેળા, નદી કાંઠે વસેલા નગર ને, એ બધું બહુ યાદ રાખવું પડે છે. બધું જ યાદ રાખ્યા પછી ટાઈમે પરીક્ષા નથી આવતી. એના કારણે સમય બરબાદ થાય છે. પહેલી વાત, જે પરીક્ષા સમયસર ધારો કે આવી બી ગઈ તો એ સમયસર પૂરી નથી થતી. ચાલુ પેલા સમય નથી થતી ને સમય પૂરી નથી થતી. આ 2 પ્રશ્નોના કારણે સમય વેડફાઈ જાય. પેપરો ફૂટી જવાના કારણે સમય વેડફાય છે. પેપર ફૂટીને રદ થાય, પરીક્ષા ફરીથી લેવામાં સમય વેડફાઈ જાય છે. આન્સર કીઓ ખૂબ ખોટી નીકળે છે. આટલી મોટી વિશાળ સરકાર બેઠી છે, એની અંદર એટલી ગંભીરતા નથી કે 100 પ્રશ્નો પૂછીએ કમસે કમ એમાં એકેય ખોટો ન હોવો જોઈએ. તમે ભવિષ્યનો અધિકારી બનાવવા નીકળ્યા છો ને તમારે તમારા જ પ્રશ્નો ખોટા પડે છે તો તમે શું આશા રાખશો? તો એમાં સમય વેડફાઈ જાય છે. આન્સર કીમાં, મેરિટના પ્રશ્નોમાં વેડફાઈ જાય છે, જાતિના દાખલાઓમાં સમય વેડફાઈ જાય છે, પછી મેરિટમાં સમય વેડફાય છે, છેલ્લે કોર્ટ કચેરી તો ઊભી જ છે તારીખ પે તારીખમાં. જિંદગીના 10 વર્ષ બરબાદ કર્યા પછી આખા ગુજરાતના 1/2% છોકરાઓએ જીપીએસ નથી બનવાના, ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર નથી બનવાના. મોટી સંખ્યા પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, શિક્ષક, પટ્ટાવાળા એમાં વધારે સંખ્યા ખાલી હોય. એટલે તમે સમજો કે આજ જેટલી ખાલી જગ્યા છે એ ભરી દેવામાં આવે તો એ બધાને સ્થાન મળી શકે એમ નથી. એ પ્રેક્ટિકલ વાત છે. તો જિંદગીના 10 વર્ષ ધારો કે તમે લાઇબ્રેરીમાં લગાડો છો, બધું વાંચો છો અને ભગવાનની દયાથી તલાટી બની જશો, તો તમે તલાટી બનશો ત્યારે તમારી ઉપર તાલુકા પંચાયતનો પ્રમુખ તમારા જ ગામનો માણસ બેઠો છે, જે તમારે જેટલું નહીં ભણ્યો હોય, અને એને 10 વર્ષ નહીં બગાડ્યા હોય પાછા. હું 5 વર્ષથી રાજકારણમાં છું. ગયા આ 5 વર્ષ હું રાજકારણમાં ન હોત તો હું કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ બનવાની પરીક્ષાઓ આપતો હોત, મોડ 2 મોડ 3 ની. એ પરીક્ષા ટાઈમે ન આવતી હોત ને મેરિટમાં અન્યાય થાય, હાઈકોર્ટમાં પિટિશન કરે ને વકીલો સાથે પછી સાહેબ હું થયું આ તારીખે ને ઓલી તારીખે, એમાં મારી જિંદગી બરબાદ કરી નાખે. તો મને એમ લાગે છે કે ભાઈ 10 વર્ષ બગાડવા માટે તમે તૈયાર છો. એ 10 વર્ષ પછી ગેરંટી તો નથી જ કે તમને મળશે કે નહીં મળે, બરાબર?
છતાંય 10 વર્ષ બગાડી નાખવા માટે તૈયાર છું. સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર બની જાઉં, કેન્દ્ર સરકારની SSC ની આપી દઉં, ઓલી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની આપું, રેલવેમાં આપું, બેંકમાં આપું. અરે ભાઈ, એ બધું આપવા જશો પણ ગેરંટી ક્યાં છે કે મળશે? એ કરતા 5 વર્ષ રાજકારણમાં કામ કરો, તમારા ગામથી શરૂ કરો આગેવાની લેવાનું, તો આવતા 3 વર્ષમાં તાલુકા પંચાયતનો સભ્ય બની જાઓ. અને આખા તાલુકાના તલાટી હોય કે તાલુકાનો TDO મામલતદાર હોય, એની ચેમ્બરમાં તેમ ધારો એટલી વખત જઈને ચર્ચા કરી શકો. ઈ મામલતદાર બનવા એને 10 વર્ષ બગાડ્યા હોય, તમે 5 વર્ષમાં તો તાલુકા પંચાયતનો સભ્ય કે પ્રમુખ કે જિલ્લા પંચાયતનો સભ્ય બની શકો. કેમ કે એક સરકારી નોકરી લેવા માટે એવરેજ 10 લાખ ફોર્મ ભરે છે. તાલુકા પંચાયતનો સભ્ય બનવામાં 7 ફોર્મ ન હોય. 7 વાળી લાઈનમાં ઉભું રહેવાય, 10 લાખ વાળી લાઈનમાં ઉભું રહેવાય. અચ્છા ગોપાલભાઈ, બીજું એક પૂછવું હતું. હમણાં થોડાક દિવસ પહેલા તમારો એક પ્રેસ કોન્ફરન્સનો વિડીયો જોયો, એમાં એક યુવાન ડ્રગ્સ સાથે પકડાઈ છે અને પછી તમે રાજનીતિક બાબતોને એની ઉપર જોવો છો, ભાઈ આની સાથે ફોટાઓ છે, તમારા ઘર ઉપર એક વખત ધર્મના નામે હુમલો કરેલો છે, તો તમને ક્યાં એવું લાગે છે કે ઘણી બધી વખત સત્તા પક્ષ યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે, કાં તો વધારે એવો પાવર આપી દે છે કે તમે લોકો ડ્રગ્સ વેચો ને આવું બધું કરો? જો મારું એવું કેવું છે એમાં કે મેં પોલીસમાં નોકરી કરી છે. પોલીસ પાસે એટલી વિશાળ શક્તિઓ છે કે પોલીસ ધારે તો માણસ સપનામાં ખરાબ વિચારી ન શકે, એટલી શક્તિ તો છે જ પોલીસ પાસે. મેં નોકરી કરી છે, મને ખબર છે. ટેકનોલોજીનો પાવર એટલો બધો છે, કાયદાનો પાવર એટલો બધો છે, અને પોલીસ છે એ એક વેલ મેનેજ્ડ ઓર્ગેનાઇઝેશન છે. પોલીસ પાસે અપાર શક્તિઓ છે. એટલે એવું ક્યારેય સંભવ નથી કે પોલીસને ખબર નથી ને કાંઈ થઈ જાય છે. એ શક્ય જ નથી. કોરોનામાં આપણે જોયું કે અગાસી ઉપર, પોતાના બિલ્ડિંગની અગાસી ઉપર જે લોકો ભજીયા ખાતા હતા એને પોલીસે પકડી લીધા. અગાસી પર ગયા વગર ડ્રોન કેમેરા ઉપર બતાવ્યું. બીજા દિવસે છાપામાં આવ્યું કે વરાછા પોલીસે, સુરત પોલીસે અગાસી ઉપર ભજીયા ખાતા 4 લોકોને રંગે હાથે પકડ્યા. એવું ટાઇટલ મેં, ભજીયા ખાતા રંગે હાથે પકડ્યા. રંગે હાથ મતલબ રંગે હાથ શબ્દ શેના માટે છે? રંગે હાથે તો કઈક ખરાબ કામ કરતા પકડાય. ભજીયા ખાતા રંગે હાથ થોડા પકડાય. છાપામાં આવ્યું હતું કે રંગે હાથે ભજીયા ખાતા પકડાયા, કોથમરી કાપતા રંગે હાથ પકડાયા નાસ્તા માટે. પોલીસ ધારે તો તમને તમારી અગાસી ઉપરથી પકડી લે. પણ પોલીસ ક્યારે ધારે? જયારે પોલીસની ઉપર બેઠેલો નેતા ધારે. તો નેતા જે ધારે છે એ જ પોલીસ ધારે છે. પોલીસ ધારે છે તો પછી કોઈનું હાલતું નથી, મતલબ ગમે એવી તોપ હોય. તો ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે, દારૂની તો હોમ ડિલિવરી જ્યારે જોઈએ ત્યારે મળે છે. આજની તારીખમાં ગુજરાતમાં મોટા શહેરોમાં દૂધની હોમ ડિલિવરી નથી કંપનીઓ તરફથી. એ આપણે માલધારી ભાઈઓ આપી જાય એ અલગ વસ્તુ છે, પણ આમ ઇન જનરલ ક્યાંય હોમ ડિલિવરી નથી કે ભાઈ દૂધની અમૂલ કંપની તે પોતે જ આવીને આપી જાય, કંપનીનો માણસ રોજે રોજ અમૂલમાંથી. બરાબર? પણ દારૂની હોમ ડિલિવરી છે અને જગ જાહેર વસ્તુ છે, આનો કઈ પ્રૂફ પુરાવા હોય નહીં. તો શું આ વસ્તુની જાણ કોઈ નહીં હોય? ભાઈ એક નાના બાળકને ખબર છે કે ભાઈ દારૂ ક્યાંથી મગાવવાનો છે. તો મારું એમ કેવું છે કે રાજકારણ કરીએ છીએ એના અમને તેમની એવી કોઈ વાત નથી, પણ પોલીસને બધી ખબર છે, પણ પોલીસ ધારતી નથી. શું કામ? કેમ કે એની ઉપર બેઠેલો નેતા નથી ધારતો. નેતા ધારે તો પોલીસ ધારે તો બધું બંધ થઈ જાય. તો આજે બધું બંધ નથી થતું, બધું ચાલુ છે, એનો અર્થ એવો છે કે પોલીસ ધારતી નથી. પોલીસ શું કામ નથી ધારતી? નેતા નથી ધારતો. નેતા શું કામ નથી ધારતો? નેતા ઈચ્છે છે કે આવું બધું થાય. તમે ઓલી મિર્ઝાપુર સિરીઝ આવી હતી, ખબર છે? વેબ સિરીઝ. મિર્ઝાપુરના રાજકારણને તમે સમજો કે ઓલો કાલીન ભૈયા જે છે મિર્ઝાપુર વાળો, ઈ એમ કે છે કે કટ્ટેકા પ્રોડક્શન બઢાવો, એટલે દેશી હથિયારોનું. ખબર છે? એમાં એનું મૂળ કામ શું હોય છે? હથિયારો બનાવવાનું. હથિયાર એટલે દેશી હથિયાર બને, દેશી રિવોલ્વર, લોખંડની પાઇપમાંથી તમંચા બનાવવાના. શું કામ તમંચા બનાવે છે? ઈ એમ કે છે કે તમંચા એટલા બધા બનાવો સસ્તામાં વેચો, હામાં બેંક પાસે તમંચા હોવા જોઈએ, ક્રાઇમ વચ્ચે તો આપણો માલ વેચાશે. તો ક્રાઇમ કોણ વધારે છે? કાલીન ભૈયા રાજકારણમાં છે. મિર્ઝાપુર સિરીઝ ને તમે ધ્યાનથી વિચારશો તો આખી ઘટના જ આ છે. એનો ઓલો માણસ છે, ઓલા ગુડ્ડુ ને બબલુ બે ને રાખ્યા કે ભાઈ શું કામ રાખ્યા એને કામે? કે ભાઈ તમે બે હવે આપણી આ તમંચા બનાવવાની ફેક્ટરી જોવો ને, પ્રોડક્શન વધવું જોઈએ, માર્કેટમાં સેલિંગ વધવું જોઈએ. અને એની સામે ઓલો ભાઈ શું નામ, તિવારી, એનો હરીફ છે, બીજા જિલ્લાનો. નહીં, એનું ફિલ્મી નામ એનું કઈક તિવારી છે કઈક. એની હારે એની હરીફાઈ છે કે આ પંથકમાં મારા તમંચા વેચાય. ઓલો એમ કે નહીં, મારા વેચા છે જોનપુર. હા.
તો ઈ બે રાજકારણમાં છે, યા તો ઈ બેયને રાજકારણમાં કોન્ટેક્ટ છે. કાલીન ભૈયા ને તિવારી ને બેયને નેતારે સંપર્ક ઈ જ સિરીઝમાં બતાવ્યો છે. નેતા એની પાસે ચૂંટણી ફંડ લે છે, ચૂંટણી ફંડ લઈને નેતા ચૂંટણી જીતે છે, પછી કાલીન ભૈયાને કહે છે વેચો તમંચા વેચાય એટલા ગામમાં, તો તમંચાને બદલે ડ્રગ શબ્દ વાપરો, તમંચાને બદલે દારૂ શબ્દ વાપરો. કાલીન ભૈયા કોણ છે એ ગામને ખબર છે, કાલીન ભૈયાની ઉપર બોસ કોણ છે એ ગામને ખબર છે. ઈ તો હિંસા વધારવા જ માંગે છે, ક્રાઇમ વધારવા જ માંગે છે. તો વાસ્તવિક જીવનમાં આ જ બને છે કે નેતા જે અત્યારે સરકારમાં છે એ તો એમ જ ઈચ્છે છે કે ક્રાઇમ વધવો જોઈએ. ક્રાઇમ વધશે તો ક્રાઇમ રિલેટેડ બધી જ વસ્તુ સમાજમાં વેચાશે, હથિયારો વેચાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, એનાથી ભાજપના નેતાઓને આવક થાય. આ મિર્જાપુર તો અહીંયા વાસ્તવમાં મિર્જાપુર અહીંયા જ બને છે. અચ્છા, થોડાક રાજનીતિક સવાલો હતા. જેમ કે આજના યુવાનોની એક માનસિકતા છે કે આપણે છે ને સત્તા પક્ષના કોઈ પણ જે સંગઠનો છે ને એમાં જ જોડાવવું છે. તો હમણાં તમે એક ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાણા, તો તમે કેમ એટલા યુવાનોને આકર્ષિત નથી કરી શકતા જે ઈ લોકો કરી રહી છે? એમાં એવું છે, બે વાત છે કે સત્તામાં જે માણસ બેઠો હોય એની પાસે લોભ, લાલચ કે ડર આપવા જેવું ઘણું હોય. હું સત્તામાં જોડાવ તો મને ખુરશી આપી શકે, હોદ્દો આપી શકે, પૈસા આપી શકે, ગાડી આપી શકે. એ સંઘર્ષના પ્લેટફોર્મમાં ન હોય. આ સંઘર્ષનો વિરોધમાં રહેવું એટલે સંઘર્ષના પ્લેટફોર્મ. એટલે એક તો પહેલું કારણ એ છે કે એને આપવા માટેના વિકલ્પો વધારે છે, પહેલી વાત. બીજી વસ્તુ કે જે માણસ સત્તામાં હોય એ માણસ સાથે જોડાવા માટેનું એક નેચરલ આપણી અંદર સાયકોલોજી હોય. શું કામ કે ભાઈ મારે શું કામ સંઘર્ષ કરવો, ભાઈ મને તૈયાર મળી જતું હોય તો મારે ક્યાં બધું કરવાની જરૂર છે. એટલે માણસની પોતાની એક ટેન્ડન્સી હોય. આપણને વર્ષોથી આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ ઉગતા સૂરજને પૂજવું, વહેતી નદીમાં રહેવું, પ્રવાહ હોય, એ બધા શું વાક્યો, એ બધા એવા વાક્યો કઈ કઈને આપણું છે ને ઘડતર એવું કર્યું છે કે ભાઈ વહેતા પાણી તણાઈ જવાનું. કોઈ એમ તો શીખવાડે કે ભાઈ તમે વહેતા પાણી નથી તણાવવાનું, પાણીનો પ્રવાહ રોકશું અમે તો, અને અવળી દિશામાં જે આપણી ધારીએ એ દિશામાં પાણીનો પ્રવાહ લઈ જાવ. ઉગતા સૂરજને પૂજ્યું અને આપણો સૂર્ય જ ઉગાડશું આપણે પોતાનો. ગામ પૂજશે, હું કામ ગામના ઉગેલા સૂરજને હું પૂજું? ભાઈ હું મારો સૂરજ ઉગાડીશ, પૂજજો તમે. તો ઈ આપણને એવું શીખવાડવામાં નથી આવતું. વાતોમાં આપણા ઘર, પરિવાર, કુટુંબ, સમાજમાં કે જ્ઞાતિ મેળાવડામાં સ્ટેજ ઉપર જે ભાષણ દેતો એની માણસ એમ કે ભાઈઓ બહેનો ઉગતા સૂરજને પૂજવો જોઈએ, આમ છે ને તેમ છે ને. એ સાયકોલોજી આપણામાં નાખવામાં આવી છે. એટલે માણસ એમ કે ભાઈ આમાં જોડાવાય. પણ મજા મેં મારી આ વાતની શરૂઆતમાં કીધી કે ભાઈ પદાર્થ ઉપર જેટલું બળ લાગશે એટલો પદાર્થ ગતિ કરશે. જો તમે સત્તા પક્ષમાં જોડાશો તો 2-5 લાખ રૂપિયા મળશે, પણ એનાથી તમારી અંદર પીઢતા નહીં આવે. એ રૂપિયા ખૂટી જાય અને એને બીજો મળી જાય તમારી જેવો. પછી તમારી 2 જેવા બીજા 2 મળશે, પછી તમારી 4 જેવા બીજા 8 મળી જાય. એને ક્યાં જરૂર છે તમારી જેવા? પણ તમારું કોઈ સબસ્ટિટ્યુટ જ ન હોય, તમારો કોઈ વિકલ્પ જ ન હોય, એવો હજળબમ માણસ બનવું હોય તો વિરોધ પક્ષની રાજનીતિ. મતલબ આ તો એવું થયું કે સિદ્ધાંત વગરની રાજનીતિ. તમે તમારો લાભ લેવા માટે તમે સત્તા પક્ષમાં જોડાઓ છો ને, એટલે જે જોડાતો હોય એને તેમ જ હોય ને હું સિદ્ધાંતથી જોડાતો. એનો પોતાનો એક સિદ્ધાંત છે. તો આમાં દેશમાં બદલાવ ક્યાં થયો? બીજી વસ્તુ મારે તમને એ પૂછવી છે કે પક્ષ તો ઘણા બધા હતા. 2000 આપણે પાટીદાર અનામત આંદોલનથી માંડો ત્યારથી માંડીને પછી પાછા તમે સાયલેન્ટ થોડાક સમય થઈ ગયા, તમારું લખાણ, તમારી કવિતાઓ બધું આવતું હતું, અને પછી અચાનક તમે રાજનીતિમાં જોડાવાનો વિચાર. તો પક્ષ તો ઘણા બધા, શાસક પક્ષ હતો, વિરોધ પક્ષ હતો. આમ તો વિરોધ પક્ષ અત્યારે તો નથી, પછી કેમ આમ આદમી પાર્ટીમાં જોડાય? એનું કારણ શું? એટલે આમ જોઈએ તો જીવનમાં આમ આપણે આમ આગળ વધતા જાય ને એમ આગળનો રસ્તો દેખાતો જાય. અહીંથી બેઠા હોય તો આપણને આગળ જતા ડાબી બાજુનો ટર્ન આવશે, જમણો ટર્ન આવશે એ ન ખબર, હાલતા જ ખબર પડે ટર્ન આવ્યો છે તો કઈ બાજુ જવું છે. એટલે એમ આ રસ્તો, સંઘર્ષના રસ્તે હાલતા હાલતા એવું લાગ્યું કે ભાઈ હવે આપણે કંઈક સક્ષમ નેતા બનવું હોય તો એક નવા પક્ષમાં જવું જરૂરી છે. મેં તમને કીધું એમ કે ભાઈ જે ચાલુ પક્ષ છે જે કઈ, એમાં કઈ તમને તમારી શક્તિનું બતાવવાનો કે નવી શક્તિ મેળવવાનો કોઈ તમને અંદર જગ્યા ન હોય. ત્યાં તો આપણી જેવા હજારો બેઠા હોય લાઈનમાં, તું નહીં તો તારો ભાઈ, એ સિસ્ટમ હાલતી હોય. તો મારે કંઈક બનવું હોય તો ક્યાં જવું? તો બનવું મતલબ શીખવું છે. પેલા તો સીધે સીધું કઈ બની નથી જવાનું. તો શીખવા માટેની જગ્યા તો જોશે ને ક્યાંક. તો શીખી ક્યાં શકાય? જ્યાં ઘણું બાકી હોય ત્યાં શીખી શકાય. મારે બાલ કાપતા શીખવું હોય તો તમારી પાસે હું કેમ શીખીશ?
મારે સારામાં સારો બાલ કાપવાનું શીખવું પણ તમારી પાસે આવીશ તો ક્યાં મારે બાલ જ કાપવાના? એ તો કોઈ બાલ વાળો માણસ હશે મારે એની પાસે શીખીએ. તો વસ્તુ એ છે કે જેને જરૂર છે ત્યાં હું જઈશ તો હું શીખીશ ને શીખીશ તો હું હજર વ્યવસ્થિત મજબૂત વ્યક્તિ બની શકીશ એમ. તો આમ આદમી પાર્ટીના વિચાર સારા છે, કેજરીવાલ સાહેબનું નેતૃત્વ સારું છે, યુવાનોને એની શક્તિનો સારો ઉપયોગ કરી શકે એવું પ્લેટફોર્મ છે, અહીં શીખવા મળે એવો સંઘર્ષનો રસ્તો છે, તો જોડાઈ ગયા, મજા આવે છે. પણ તમે એક સમજો કે લોકોની માનસિકતા એવી છે કે વિપક્ષને કદાચ મત દઈને એને જીતાડવા તો છે, પણ આજકાલના રાજકારણમાં એક એવી સમસ્યા ઊભી થઈ છે પક્ષ પલટોની. હોર્સ ટ્રેડિંગ એટલું બધું થઈ છે. હવે મારું તો પર્સનલી એવું માનવું છે કે એક રાજનીતિક વિચારધારા એવી રીતના કામ કરે છે કે પેલા તમારામાં મતલબ વિપક્ષમાં જીતાવડાવો અને પછી એને આપણામાં લઈ લો કે વિપક્ષ પહેલેથી જ નબળો પડી જાય. લોકોની અંદર અમે એવું એક ફીટ કરી દઈએ કે ભાઈ બધા જ અમારા છે, તમે કદાચ વિપક્ષમાં જીતાડશો ને તોય અમારા છે. એના કારણે કેવું થયું છે ખબર છે, ગુજરાતની જનતાને એવું જ લાગે છે કે આપણે હવે વિપક્ષને મત દેવા જેવો જ નથી, કારણ કે એને છેલ્લે જવાનું છે તો સત્તા પક્ષમાં. તો આ માનસિકતાને તોડવા માટે તમારા શું વિચારો છે? જો આમાં કેવું છે કે આ વાતનો જવાબ બોલીને નહીં આપી શકાય, કહીને વર્ણન કરીને ઉલ્લેખ કરીને નહીં આપી. આનો જવાબ હું કામ કરીને આપીશ. હું આજે એમ કહી દઉં, એ જે પક્ષ પલટાની જે ગુજરાતમાં ઘટનાઓ બને છે અને જે થયું છે એ તો દુર્ભાગ્યપૂર્ણ, કોણ કરે છે એ આપણને બધી જ ખબર છે, પણ આનો જવાબ બોલીને નથી. હું હજુ 5 વર્ષ આ જ પાર્ટીમાં ટકી જાઉં, સંઘર્ષના મેદાનમાં 1 ઇંચ પાછો ન પડું, પછી તમે માનશો, પછી ગુજરાત માનશે ને કે એક માયનો લાલ છે જે હલતો નથી, પછી તો ભરોસો જનરેટ થશે ને. ભરોસો કઈ હું આમ બોલીને તો નહીં અપાઈ શકું, મારી ઉપર વિશ્વાસ રાખો, દમનનો થોડોકતા તમને ખબર જ છે, મારા દાદાનું નામ ઓળખો, એમ નહીં થાય. આનો ભરોસો મેં કીધું ને, પીડા સહન કરીને આપવો પડશે. જો હું જીરવી જઈશ, પીડાને જીરવી જાય, સંઘર્ષને જીરવી જાય, આ તકલીફો વેદનાઓ પીને પછી અહીં ઉભો રહીશ અને તમે મને 5 વર્ષ પછી અહીંયા ઉભો જોશો તો તમે વિશ્વાસ કરશો ને, તમે 1000 લોકો તમે સામે આલીને ફોન કરશો, ભાઈ ગોપાલ રેડી માણસ છે, આમ જોઈ લેજો આપણે. ગોપાલભાઈ માયનો લાલ બનીને જ બધા જીતે છે, પણ એક ના માયનો લાલ બની કોઈ જીતતા હોય ને હલે નહીં ભાઈ. એક વસ્તુ જે માણસ પોતાના સંઘર્ષના દમ પર ટકેલો માણસ હોય ને એને આમ ગુલાટી મારવાની જરૂર નથી પડતી. અચ્છા, તમે હું થોડીક બંધારણીય વાત પૂછું ને, એન્ટી ડિફેક્શન લો છે, પક્ષ પલટો વિરોધી કાયદો. અચ્છા, વિપક્ષ ક્યાંક એમાં નબળું પડે છે કે પક્ષ પલટો વિરોધી કાયદાનો ઉપયોગ નથી કરી શકતું, કે આ લોકોને કઈક દાખલો બેસાડે કે ભાઈ પક્ષ પલટો કર્યા પછી ઘણી બધી વેદનાઓ સહન કરી, એવું તો કશું થતું નહીં, તો સત્તા પક્ષ એનો દુરુપયોગ કરે. સત્તા પક્ષ તો કેવું છે કે એને તો મારે બહુ નથી વખાણ કરવા, એના બધા જાણે છે. પક્ષ પલટાનો કાયદો છે ને 1985 માં આવ્યો. ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે એમાં પક્ષ પલટાને લઈને એમાં કોઈ જોગવાઈ નથી, કેમ કે એ જમાનાના નેતાઓ એટલા સિદ્ધાંતવાદી હતા કે એમને એવું જરૂરી નહીં લાગ્યું હોય કે ભવિષ્યમાં આવું ક્યાંક થાય, આવા નેતાઓ આવશે જે કૂદી જશે દિવાલો અને ગમે ત્યાંથી ગમે ત્યાં જોવા મળશે. એટલે એમણે એ વખતે જોગવાઈ પક્ષ પલટાની નહોતી કરી, અને એના પછી 1985 સુધીમાં જરૂર પડી કે ભાઈ હવે તો પક્ષ પલટો થાય છે, તો કાયદો બન્યો એનો પક્ષ પલટાનો, બરાબર છે. વિધાનસભા, લોકસભા, સ્થાનિક સ્વરાજના રૂલ્સ બન્યા, પણ ઈ રૂલ્સ ઈ વખતના પક્ષ પલટાને ધ્યાનમાં રાખીને બન્યા. ઈ વખતે પક્ષ પલટો નવો ચાલુ થયો હશે, નવી મતલબ ઓલું ફર્સ્ટ જનરેશન વર્ઝન કહેવાય ને એનું, ઓલું કેમ વિન્ડોઝ 13 હાલતું હોય ને વિન્ડોઝ 6 કે 7 ઉપર કોઈ હાલતું હોય, વિન્ડોઝ 7 કે એનાથી જૂના વર્ઝનમાં હાલતું હોય, તો ઈ જૂના જમાનાના પક્ષ પલટાને ધ્યાનમાં રાખીને બનેલો કાયદો છે. એ આજના પક્ષ પલટાને ધ્યાનમાં રાખીને બનેલો કાયદો નથી, એટલે આજની જરૂરિયાત પ્રમાણે એમાં સુધારો નથી, બધી જોગવાઈ ન હોય છે. હા, એટલે એમાં શું છે કે ભાઈ કોઈ માણસ પક્ષ પલટો કરે તો 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે એવો પ્રતિબંધ છે એના ઉપર. પણ એની ટેકનિકાલિટી એ છે કે ધારાસભ્ય ચાલુ હોય પક્ષ પલટો ચાલુ કરી જાય તો એને પ્રતિબંધ લાગે છે. અહીંયા શું કરે છે ભાજપ વાળા કે ધારાસભ્યમાં રાજીનામું મૂકી દે, પછી પાર્ટી બદલી નાખે, પછી પાછો લડે ને જીતી જાય, પક્ષ પલટો લાગુ ન પડે. એમાં પક્ષ પલટો લાગુ નથી પડતો. તો પક્ષ પલટાના કાયદામાં કે કોઈ કાયદોમાં એવો કાયદો હોવો જોઈએ કે એકવાર ચૂંટાઈ જાવ તો 5 વર્ષ તમારે હલવાનું નહીં, તમારી ટર્મ પૂરી થાય પછી જે કરવું એ કરો. ઈ જોગવાઈ નથી, બરાબર. હવે બીજી વસ્તુ કે ધારો કે પક્ષ પલટાના કાયદામાં કોઈ જોગવાઈ હોય તો એનું અમલીકરણ કરાવવા ક્યાં જવાનું? વિધાનસભા કે લોકસભા? ના, અધિકારી પાસે.
ભાઈ અધિકારીએ તો ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યું, ખિસ્સામાં લઈને ફરે છે. ખાલી ઓફિશિયલ પહેરી નથી એકતો એટલે જ તે ખિસ્સામાં છે એને ખેસ. હવે તમે એમ કહો પક્ષ પલટા પર સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી જે ભાજપમાં જોડાયા એની ઉપર અમે પક્ષ પલટાની કાર્યવાહી કરી છે. ચૂંટણી પૂરી થઈ જાય, હવે હમણાં ચૂંટણી આવી જાય વર્ષમાં, હજુ ઓલો કાર્યવાહી નથી કરતો. હવે જે માણસ કાર્યવાહી નથી કરતો એનું બીજું શું કરવું? જે સચિવને અમે ફાઇલ આપેલી છે, તારીખો પડે છે, હિયરિંગ થાય છે, 2 વર્ષથી મુદતો પડે છે, છતાં એનો નિકાલ નથી આવતો. હવે શું કરવાનું? અધિકારી ઉપર કોઈ એક્શન ના લે છે? અધિકારી ઉપર એક્શન લેવા માટે એના ઉપરના અધિકારી પાસે જવું પડે. એટલે બધા અધિકારીઓની હરોળ છે. મતલબ એક હરોળ પૂરી કરો ત્યાં સમય પૂરો થાય. અધિકારી ઉપર પગલા લેવા એના ઉપરના અધિકારી પાસે જવાનું. ઈનો પગલા લે તો એના ઉપરના અધિકારી પાસે જવાનું. ઈનો પગલા લે તો એના ઉપરના અધિકારી પાસે જવાનું. ઈ પગલા નો લે તો એની ઉપર પાછો નેતા આવે. છેલ્લે તો નેતાની મંત્રી. તો ઈ તો આ બધાનો બોસ છે પાછો. હવે મંત્રી પગલા નો લે મુખ્યમંત્રી પાસે જવાનું. મુખ્યમંત્રી પગલા નો લે કોર્ટમાં જવાનું. કોર્ટમાં જાવ એટલે 2 પેઢી વહી જાય તારીખ પે તારીખ. ત્રીજી પેઢીના છોકરાને ન્યાય મળે તો શું કરવાનું? અચ્છા ગોપાલભાઈ, કે આપણે છે ને જયારે ચૂંટણી આવે ને ત્યારે તહેવારની જેમ ઉજવીએ છીએ ને આપણે એવું માનીએ છીએ ભારતીયો કે ભાઈ એક લોકતંત્રનો પર્વ છે. આ આપણે જ્યાં હાલના લોકેશનમાં બેઠા છીએ કંઈક પોલિટિકલ ડ્રામા થયો આ વખતે. નિલેશ કુંભાણી જેણે ઘણા બધા યુવાનોને મત આપવાનો અધિકાર નથી આપ્યો. આ વખત એવો પોલિટિકલ ડ્રામા હતો કે આ લોકસભાના ક્ષેત્રના જે માન લો કે આ વર્ષે 18 વર્ષના થયા છે કે જેને પહેલી વાર એવું હતું કે આ તહેવારની અંદર અમે ભાગ લઈશું અને ખરા અર્થમાં લોકતંત્રના એક ભાગીદાર બનશું, એને પહેલી જ વારમાં રોકી દીધા. હવે ઈ લાલચ હોય કે જે હોય, પણ મારા અહીંયા તમને 2 પ્રશ્નો છે કે રાજનીતિમાં આને કેટલું સ્થાન હોવું જોઈએ, અને આ જે ઘટના બની કે ભાઈ યુવાનોનો અધિકાર છીનવી લીધો મત આપવાનો, જે નવા મતદારો એની ઉપર વિપક્ષ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે હાલમાં? નહીં, વિપક્ષની કાર્યવાહી તો મેં તમને કીધું એમ અધિકારી પાસે જાઓ કે કાર્યવાહી કરો. અધિકારી નહીં કરે એના ઉપરનો વિપક્ષ પાસે શું છે બીજું? જેને મત આપવાનો અધિકાર જેનો છીનવાઈ ગયો એના મનમાં કેટલો ગુસ્સો છે એ પ્રશ્ન છે ને. હું તે દિવસે ત્યાં હાજર હતો. સુરતના કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી તે જ દિવસે, આ ઘટના બની તે દિવસે કે આ ખોટું થાય છે. પોલીસ સ્ટેશન ઉમરામાં લેખિતમાં ફરિયાદ આપી. એ પછી કલેક્ટર અને પોલીસે શું કર્યું? વિપક્ષ બીજું શું કરે? અમે કઈ કલેક્ટરને તો ફાંસીએ ચડાવવાનો નથી. અમારે કલેક્ટર ચૂંટણી અધિકારી હોય છે લોકસભાનો, એને તે દિવસે સેમ દિવસે લેખિતમાં ફરિયાદ આપી. એ પછી કલેક્ટરે શું કર્યું? કાંઈ નહીં. ભાજપના નેતાઓનો જે ફોન આવ્યો એ પ્રમાણે એને ફીંડલું વાળી દીધું. હવે કોઈ બુદ્ધિશાળી માણસ એમ કે છે કોર્ટમાં જાઓ, તો કોર્ટમાં 10 વર્ષનો સમય, તો 10 વર્ષમાં 3 ચૂંટણી બીજી આવી જશે તારીખ પે તારીખમાં. પછી કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી ને. તો જેનો મત આપવાનો અધિકાર છીનવાયો એ માણસના મનમાં કેટલો ગુસ્સો છે પેલા તો એ મહત્વનો પ્રશ્ન. એને એવું લાગે છે કે એની યારે કઈ ખોટું થયું કે ભાઈ આ લો પતિ. મને એ જ નથી સમજાતું આ ગુસ્સો ખરેખર જ્યાં નીકળવો જોઈએ ત્યાં નથી નીકળવો. પેપર ફૂટે ત્યાં ગુસ્સો નીકળવો નથી. હકની લડાઈ હોય ગુસ્સો નીકળવો જોઈએ નથી. અમે ટેટ આંદોલન લઈને બેઠા હતા. 78,000 ઉમેદવારો પાસ છે. ગ્રાઉન્ડ ઉપર આવા 1500 તૈયાર નથી. બધાને બેઠી નોકરી જોઈએ. આ માનસિકતા કેમ છે કે ગુસ્સો ખરેખર નીકળવો જ જોઈએ? લોકશાહીમાં અમને શા માટે મત આપવાનો અધિકાર નહીં? ગુસ્સો ક્યારે આવે? તમે એક વસ્તુ સમજો કે સમાજમાં આપણું ઘડતર એ રીતે થયું હોય કે આ બધી જ વસ્તુ તમારા જીવનને અસર કરે છે, આમાં રસ લેવાનો જ છે, એવું હાર્ડ એન્ડ ફાસ્ટ આપણું ઘડતર થયું હોય તો ગુસ્સો આવે. જેમ કે આપણે અહીંયા બેઠા આ શો ની શરૂઆત કરી એટલે તમે એક ડિસ્ક્લેમર ટાઈપ વાક્ય બોલ્યા કે ભાઈ રાજનીતિ સાથે લેવા દેવા નથી, પણ આમ છે તેમ છે. એક ડિસ્ક્લેમર ટાઈપની વાત આવી, ખુલાસા ટાઈપની. શું કામ ખુલાસો? ભાઈ રાજકારણની જ વાત છે, સાંભળો ને નિર્ણય લ્યો સાંભળ્યા પછી. રાજકારણની નથી ને ના ભાઈ ના ભાઈ ના, એવું કામ રાજકારણની જ વાત છે, તમારા જીવનને લગતી વાત છે. સાંભળો ને પછી નક્કી કરો કે આ હારું કે આ હારું. દૂર આપણે ડિસ્ક્લેમર કરીએ છીએ એમ સમાજના તમામ પ્લેટફોર્મ ઉપર યુવાનોને ડિસ્ક્લેમર આપવામાં આવે છે. જ્ઞાતિના સંમેલનમાં જેટલા નેતા બેઠા હોય રાજકીય, પણ પાછા ડિસ્ક્લેમર આપે કે ભાઈ હું ફલાણી પાર્ટીમાં છું પણ અહીંયા કોઈ રાજકીય વાત કરવા નથી. તો પણ તો તું રાજીનામું આપી દે ને. તું ભાઈ તું મોટો નેતા બનીને બેઠો છો એટલે તો સમાજના સ્ટેજની પહેલી લાઈનમાં બેઠો છો. અને કાર્યક્રમ જ્ઞાતિનો છે, બોલવું છે, ભાષણ કરવું છે, લાઇમલાઇટમાં રહેવું છે, પણ ડિસ્ક્લેમર આપીને રહેવું છે. હું સમાજના ડિસ્ક્લેમર હોવું તું કામ જોઈએ ભાઈ? રાજકારણ આપણા જીવન સાથે જોડાયેલી અભિન્ન વસ્તુ છે.
જેમ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે એમ રાજકારણ એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. તમે એને ન સ્વીકારો ત્યાં સુધી દુર્દશામાંથી બહાર નહીં આવી શકો. રાજકારણનો મતલબ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી નથી. તમારી આસપાસની દુનિયામાં તમારા આગેવાનો શું કરે છે એની ઉપર શાર્પ ઓબ્ઝર્વેશન, દૂરબીન લઈને જોયા કરવું, એનું નામ રાજકારણ. તમે એમાં નહીં પડો તો મને કોઈ જોતું નથી એટલે હું મજા આવે એવું કરીશ. કોક જોવા વાળું હશે તો મારી ઉપર કંટ્રોલ આવશે. આ જ રાજકારણ કે નેતા ઉપર કંટ્રોલ નથી અને નેતાઓ બધે ડિસ્ક્લેમર આપે. તમે જુઓ, હું તમને એક દાખલો આપું, મને ઘણીવાર અનુભવ કે કોઈ ગામમાં રોડનો પ્રશ્ન હોય, કોઈ જગ્યાએ કોઈ બહેનો દીકરીઓને હારે દુર્ઘટના બની હોય, ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું હોય, ક્યાંક કોઈક સોસાયટીના મકાનોને ડિમોલેશનની નોટિસ આવી હોય, એટલે ટોળું ભેગું થાય અને ખૂબ આક્રોશમાં, ગુસ્સામાં કે આવું હાલે જ નહીં, આમ કરી નાખું તેમ કરી નાખું. પછી ન્યા એક વધારે પડતો દોઢો માણસ હોય ને આગેવાની લઈને એમ કે ભાઈ અહીંયા કોઈ રાજકારણ નહીં હો, બિન રાજકીય રીતે બિન. એટલે ભાઈ પ્રશ્ન જ રાજકારણના કારણે ઉભો થયો છે. કોર્પોરેશન તમારી સોસાયટીને નોટિસ આપી જાય કે 400 મકાન પાડવાના છે, એ નોટિસ આવી જ તો રાજકારણના કારણે છે. અને ન્યા એક દોઢો માણસ આમ કે કોઈ રાજકારણ નહીં, આપણે બિન રાજકીય, તો ભાઈ કરી લે બિન રાજકીય. એવું કઈ હોતું જ નથી બિન રાજકીય જેવું. જે છે એ રાજકીય છે. કાલે એને તમારા મતની જરૂર પડશે, આજે તમારે એની સપોર્ટની જરૂર છે, તો આ વ્યવહાર છે રાજકારણનો, આમને સામનેનો. તમે એનાથી તમે ધારો છતાં આ વ્યવસ્થાથી દૂર નથી જઈ શકો. જંગલમાં વયા જાઓ તપશ્ચર્યા કરવા તો રાજકારણ નાતો નથી. ગામમાં રહેશો તો રાજકારણ નાતો છે. બિન રાજકીય હોવું જોઈએ ના ભાઈ ના. નામ ઓપનલી રાજકીય વાત કરો કે આપણે રસ લેવાનો છે આમાં. અને જે હાઈલી ઇન્વોલ્વ થઈને કામ કરે છે ને આમાં, એનું બધા સાંભળવું પડે છે, એની વેલ્યુ કરવી પડે છે. તમે મારી વાત ધ્યાનથી સાંભળતા હોય ને તો હું એલર્ટ રહીને વાત કરું. તમને રસ ન હોય તો પછી એને ક્યાં થાય છે મૂકો, તમ તારે લપ પડતી થઈ જાય, ગોઠવાઈ જાય. પણ તમે રસ લઈને કામ મારી સામે જોતા હશો તો મારે એલર્ટ રહેવું પડે. તો સમાજના હજારો લોકો રાજકારણમાં રસ નથી લેતા, તો રાજકારણીનો માઇન્ડસેટ શું હોય, એને ક્યાં આપણે. પણ તમે રસ લેશો તો મારે વિચારવું પડશે કે ભાઈ ગામમાં 50 જુવાનિયા જાગે છે, એ બધા પાછા પૂછશે, સવાલ કરશે. તો આપણને શીખવાડવામાં જે આવ્યું છે ડિસ્ક્લેમર, રાજકારણમાં પડવું નહીં, આ તમારા કામનું નથી, આ બધું ગંદુ છે, હું ભલે રાજકારણમાં હોઉં પણ સમાજનું આવે તો હું બિન રાજકીય છું. આ બધી છેતરવાની, ખુલ્લી આંખોમાં ધૂળ નાખવાનો ધંધો છે. એવું હોતું નથી. હું રાજકારણ કરી શકું, તમે રાજકારણ તમે ન કરતા, બસ. એટલે આ મારો ઈજારો છે, આમાં ઠેકો છે. એટલે આની અંદર ફ્રેશ માણસોનો, હું તો એમ કહું દરેક માણસ જેની અંદર સહેજે વિચારવાની ક્ષમતા છે, દરેકે રાજકીય વાત જ કરવી જોઈએ 100%. તો બધા સુખી થાય, બદલાવ આવશે. અને તમને હું હજુ એક વિચાર દાખલો આપું, મારી વાતનું પ્રમાણ આપું. ગુજરાતમાં અનેક જ્ઞાતિઓ છે. જે લોકો રાજકીય રીતે જેટલા જાગૃત છે ને એટલો જ એને રાજકારણનો ફાયદો છે. જે જ્ઞાતિ રાજકીય રીતે જાગૃત નથી એમની દુનિયા કોઈ બીજી દુનિયામાં છે. બહુ ધાર્મિક રીતે ખાલી જોવા ટેવાયેલા છે, અથવા બહુ શ્રમની અંદર જોડાયેલા છે, રાજકીય રીતે એક નથી, રાજકીય વિચારો નથી, પાર્ટી વાળે કનેક્ટેડ નથી. એ સમાજ દુખી છે. જે વધુ રાજકીય રીતે એંગેજ છે, કનેક્ટેડ છે, એ સુખી છે રાજકીય રીતે, એને રાજકારણનો વધુ લાભ મળે છે. તો એ જ્ઞાતિના સ્તર ઉપર આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આ પ્રમાણ દેખાય છે કે જે જેટલો જાગૃત રહેશે એટલો એને બેનિફિટ મળશે. પણ એ જ્ઞાતિ કરતા મોટા સર્કલમાં જઈએ, સમાજના સર્કલમાં જઈએ, કે એક ગામમાં 1000 નાગરિક હોય ને 1000 જાગૃત હોય, ગામ દુખી ન થાય. તો રાજકારણથી દૂર ભાગવામાં નુકસાન છે, રાજકારણની નજીક રહેવામાં ફાયદો છે. એ મેં તમને પ્રમાણ આપ્યું. અચ્છા, મૂળ એવું હતું કે ડગલે ને પગલે રાજકારણની જરૂર છે, પણ એના મૂળમાં સમાજ વ્યવસ્થા છે. એક બંધનમાં બંધાઈ ગયા, તમારે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. એક સમાજ વ્યવસ્થા એવી આપણી ઊભી થઈ ગઈ છે. તો કદાચ શિક્ષણ વ્યવસ્થામાં ફેર કરવામાં આવે અને કંઈક નવા લેવલથી શિક્ષકો અભ્યાસ કરાવે તો એમાં પરિવર્તન આવી શકે. એ મને ખ્યાલ છે ત્યાં સુધી એ માટે કદાચ દિલ્હીની અંદર રાષ્ટ્રભક્તિના પાઠો ભણાવવામાં આવે છે. કદાચ ખ્યાલ છે ત્યાં સુધી રાષ્ટ્રભક્તિનો નવો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. પણ એ સારી વાત છે. પણ અત્યારે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે લડીએ છીએ, પણ અત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ જેલમાં છે. એ બાબતે તમારું શું કહેવું? અને એ જેલમાં છે તો એને છોડાવવા માટે આમ જનતાએ લડવું પડે કે કેમ? અને એનાથી આમ જનતાને શું ઇફેક્ટ થાય? એમાં નહીં, પહેલા તો આ જે ભણતરની તમે જે વાત કરી ને કે ભાઈ હવે ભણતરની અંદર કઈ ફેરફાર કરવો પડે કે લોકો ડરે ને આગળ આવે. જેમ કે આપણે ત્યાં યુનિવર્સિટી છે, અંગ્રેજીમાં એનું નામ છે યુનિવર્સિટી.
ગુજરાતીમાં એને કહેવાય વિશ્વવિદ્યાલય, અને કોલેજને કહેવાય મહાવિદ્યાલય, અને એની હેઠળના બધા વિદ્યાલયો હોય. ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય હોય, માધ્યમિક વિદ્યાલય. એને અંગ્રેજીમાં વાંચો, ગુજરાતીમાં વાંચો ને તો ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. કે ભાઈ માધ્યમિક વિદ્યાલય એટલે મધ્યમ કક્ષાનું જ્ઞાન જે બાળકની અંદર હશે એ માધ્યમિક વિદ્યાલયમાં છે. મહાવિદ્યાલયમાં ભણતો હશે થોડુંક ઊંચા લેવલનું જ્ઞાન હશે. વિશ્વવિદ્યાલયમાં ભણેલો એટલે કે યુનિવર્સિટી એટલે માસ્ટર ડિગ્રી કરેલો જે માણસ હશે એ વૈશ્વિક કક્ષાનું નોલેજ ધરાવતો માણસ હશે. એવું અભિપ્રેત છે, એ શબ્દની અંદર અભિપ્રેત છે કે ભાઈ આપણે આવું માની શકીએ કે યુનિવર્સિટીની ડિગ્રી જેની પાસે છે, કે વિશ્વવિદ્યાલયની ડિગ્રી છે. યુનિવર્સિટી એટલે શું? યુનિવર્સલ. યુનિવર્સલ એટલે વૈશ્વિક, અને વિશ્વવિદ્યાલય એટલે વૈશ્વિક. જે બાળક યુનિવર્સિટીની ડિગ્રી લે એની પાસેથી સમાજ કમસે કમ એટલી અપેક્ષા રાખે કે વિશ્વ કક્ષાની આની અંદર સમજણ હશે, ડાપણ હશે, જ્ઞાન હશે, આવડત હશે, એની અંદર એટલું ભરેલું હશે, એવું અભિપ્રેત છે, માની શકાય. પણ વાસ્તવિકતા શું છે? યુનિવર્સિટીનો કોર્સ કરેલો માણસ યુનિવર્સલ વિચારો ધરાવે છે? નથી ધરાવતો. તો સમસ્યા ઘણી બધી જગ્યાએથી આપણે સારું કરી શકીએ એમ છે, પણ એ સારું કરવાનો રસ્તો મેં કીધું એમ રાજકારણ છે. આજે યુનિવર્સિટીમાંથી ભણીને નીકળેલો માણસ છે યુનિવર્સલ નથી બનતો, વૈશ્વિક વિચારો જ નથી. અને જેમ તમે કીધું રાષ્ટ્રભક્તિ, ભાઈ આ તો 2024માં બેઠા છે, બોર્ડરલેસ દુનિયા છે. અમેરિકા વિઝા આપવાનું મશીન મૂકે ને કે આમ હાથ નાખો ને અંગૂઠો સ્કેન કરીને વિઝા મળી જાય તો કોઈ ઊભું નથી રહેતું. રાષ્ટ્રભક્તિની વાત તો પછી કરશું, કોઈ હશે તો કરશું ને. બધા ભાગી જાય એમ છે. હજુ 2 દિવસ પહેલા ગેરકાયદેસર રીતે ડંકી મારતા પકડાણા ગુજરાતના લોકો કે આ રાષ્ટ્રભક્તિની ચર્ચા કરવાની. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા 150 જણા ડિપોર્ટ 2 દિવસ પહેલા કર્યા, ટીવીમાં મેં જોયું. અમેરિકા વિઝા આપવાનું મશીન મૂકી દે ખાલી કે માણસ ને મશીન હશે તો ત્યાં લાઈનો લાગે એમ છે. તો દુનિયા બોર્ડરલેસ થઈ રહી છે. બોર્ડરનો કોન્સેપ્ટ છે એ મનમાં છે, ફિઝિકલ તો માણસે બનાવેલો છે. આજે દરેક માણસની પાસે અપેક્ષિત તો એ છે, દુનિયાના તમામ યુવાનો પાસેથી સમાજની કે દુનિયાની અપેક્ષા એ છે વૈશ્વિક બનો. હવે એ જમાનો નથી રહ્યો કે તમે તમારા ગામના બોસ બનીને ફરો અને બાજુના ગામની બીજી જ્ઞાતિ હારે ડખા કરો, માથાકૂટ કરો ને એમાં તમે જીતી જાઓ ને જંગ જીતી ગયા એવી ફિલિંગ લ્યો. એ જમાનો નથી રહ્યો. વૈશ્વિક જમાનો આવી ગયો છે. દુનિયાના તમામ દેશોની માલ સામાનની આપ લે છે. દુનિયાના તમામ દેશોના નાગરિકો આમને સામને પહોંચે છે. કાળા કલરની ચામડી વાળો માણસ ગોરા હારે પહોંચી જાય છે, ગોરા વાળો ભૂરા હારે પહોંચી જાય છે. હજારોની સંખ્યામાં આવું થાય તો દુનિયા વૈશ્વિક બની રહી છે, માર્કેટ વૈશ્વિક બની રહ્યું છે. તો વિચારે વૈશ્વિક બનાવવાનો સમય છે, આ બાંધવાનો ટાઈમ નથી. આ બાંધીને હવે આ જમાનામાં કોઈ કઈ કરી લે એમ નથી, કેમ કે એમ બાંધવા બેહો તો બધા બળિયા જ છે. બાંધે મેળ નથી પડે એમ. તમારી પાસે એક ધોકો, સામે વાળા પાસે 4 ધોકા, બરાબર? તમે 4 લાવશો થી 50 લાવશે. એ હરીફાઈનો અંત નથી. પણ પ્રેમ છે ને પૂર્ણતા તરફ લઈ જાય. તમે વૈશ્વિક વિચારોથી એકબીજા હારે રહેશો તો મનમેળ થાય, મનમેળ થાય તો જીવનની મજા અલગ છે. તો આ જે ઉશ્કેરણી છે દેશના નામે, આમ કરી નાખો તેમ કરી નાખો, ઈ ઉશ્કેરણીથી બચવા માટે આપણા વિચારોની પરિપક્વતા જોશે ને. કે ભાઈ યુનિવર્સિટી ભણ્યો છું તો એટલું તો સમજુ કે ભાઈ આવી બધી વાતો લઈને ધોકા લઈને નીકળી ન જાવ. પણ એ શિક્ષણ મળે છે ક્યાં અત્યારે? એ આપવા માટેની તો કોશિશ અમારી છે. એ નથી મળતું એને તો અમે બળતરા કરીએ છીએ કે કાં અમે શિક્ષણ આપશું, કાં પછી આ સંઘર્ષ કરીને વયા જાવ ભગવાનના ઘરે. પણ કોરે કોરું નથી રહેવું, એમ બેઠું નથી રહેવું. કારણ કે હું એવું માનું છું કે જો શિક્ષક ઈમાનદારીના પાઠ શીખવે, શિક્ષક આ વિશ્વગુરુના પાઠ શીખવે, આ સરહદ દેશના પાઠ શીખવે, તો આવનારી કદાચ 15 વર્ષ પછીની પેઢી એવી જ હશે જેનામાં વિશ્વ કક્ષાના વિચારો હશે. તો દેશને બદલતા વાર નહીં. મજા તો વિશ્વ કક્ષાના વિચારમાં જ છે ને. તમે એક વસ્તુ સમજો કે ભાઈ આપણને દેશ પ્રેમ કહેવામાં, દેશ પ્રત્યે આપણી લાગણી હોય એ તો બહુ સહજ છે, સ્વાભાવિક વાત છે, હોવી જ જોઈએ. પણ દેશ પ્રેમ એટલે હું ભારતના નકશાને પ્રેમ કરવો એ દેશ પ્રેમ, ભારત માતાના ફોટાને હાર ચડાવવો એ દેશ પ્રેમ છે, ભારતના નેતાના ફોટા આપણા ઓફિસમાં સ્કૂલમાં રાખવા એ દેશ પ્રેમ છે, દેશના ડુંગર ઉપર ચડી જવું એ દેશ પ્રેમ છે, કે દેશની નદીઓની પૂજા પાઠ કરવાના અંદર ગુલાબના ફૂલ નાખવા એ દેશ પ્રેમ છે, કે દેશના જંગલના ઝાડવાની ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરવી એ દેશ પ્રેમ છે. દેશ પ્રેમ શું છે? આપણે કઈક દેશ પ્રેમ એટલે હું તો ભાઈ દેશની અંદર જે કાંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે આપણું યોગદાન આપવું. દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, દેશનું કલ્ચર હોય, દેશનો હેરિટેજ છે, બરાબર?
દેશની અંદર છેવાડે રહી ગયેલા માણસને આગળ લાવવા માટે આપણે યોગદાન આપવું, ઈ જ તો દેશ પ્રેમ છે. કોઈ માણસને એવો સિમ્પલ સવાલ પૂછો કે તમને તમારો છોકરો વધુ ગમે કે દેશ વધુ ગમે, તો માણસનો સ્વાભાવિક જવાબ શું હોય? છોકરો જ હોય ને. તો દેશ પ્રેમની વ્યાખ્યા પોતાના સંતાનથી ચાલુ થાય છે. અને હકીકત છે, સારું છે, ખોટું નથી. હું મારા બાળકને જ પ્રેમ ન કરું, દેશને ક્યાંથી કરું? તો દરેક માણસ જો પોતાના બાળકને સારી રીતે ઘડતર કરે, સારી રીતે ઉછેર કરે, સરકાર પણ એટલું જ સારી રીતે બાળક ઉપર ફોકસ કરે, તો એ બધા જ બાળકોથી તો દેશ બનવાનો છે. એ જ છોકરાઓથી દેશ બનવાનો છે ને. દેશ કઈ અલગ વસ્તુ નથી. દેશમાં તો શું છે? જમીન છે, દરિયો છે, નદી છે, પહાડ છે, જંગલ છે, આબોહવા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, ફાયર સ્ટેશનો, બસ સ્ટેશનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બાકી દેશ તો દેશના માણસોથી દેશ બને છે. તો સારા માણસનું સર્જન કરશો તો આખા દેશમાં સારા માણસો છે, આખો દેશ મહાન બનશે. હવે આપણે છોકરા ભણાવવા માટે સરકાર પાસે સ્કૂલો નથી, શિક્ષક નથી, દેશ મહાન બનાવો. દેશ તો દેશની ભૌગોલિક પરિસ્થિતિ થોડો મહાન બનવાનો, દેશના માણસોથી દેશ મહાન બનવાનો. તો માણસ મહાન બનાવવાની વ્યવસ્થા ક્યાં? માણસ મહાન તો દેશ મહાન. ભાઈ ગાંધીજીના સંઘર્ષ છે તો ગાંધીજીના કારણે દેશની દુનિયામાં ઓળખ છે ને. ભારતના કારણે ગાંધીજીની ઓળખ છે એવું ન હોય. ગાંધીજી છે એ ભારતના છે, ભારત ગાંધીજીનું છે એમ નથી. તો ગાંધીજી એક સારા હજળબમ મજબૂત ક્રાંતિકારી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા તો દેશ મહાન છે. સરદાર પટેલ ઉભરી આવ્યા તો દેશ મહાન છે. તો દેશના નાગરિકોથી આગળ વધે છે. તો જ્યાં સુધી નાગરિકનું ભલું કરવાની ભાજપ પાસે કોઈ ચર્ચા જ નથી કે દેશ મહાન, દેશ. અરે પણ દેશના માણાનું તો કંઈક કરો. માણા જ નહીં વધે તો હું દેશ મહાનનો ઝંડો ઉચકવા વાળો કોઈ જોશે? એટલે આ વિચારને લોકો સમજવા માટે થઈને મહેનત કરવી પડશે કે ભાઈ આપણને ખોટા ઝંડા તો નથી પકડાઈ જતું ને, એ વિચારવાનું. પણ આજે લોકોની એક એવી માનસિકતા છે કે એક જ નેતા છે જે દેશ ચલાવી શકે છે, સામે એની પાસે કોઈ વિકલ્પ નથી. તો મને એક પ્રશ્ન એવું છે ગોપાલભાઈ કે કોઈ લોકોની અંદર એક એવો વિકલ્પ આપે એવું સાબિત કેમ નથી કરી શકતા વિપક્ષમાંથી? કારણ કે લોકોને એક જ વિકલ્પ દેખાય છે કે એની પાછળ સોશિયલ મીડિયા છે. તમારું શું કહેવું? નહીં, જો લોકશાહી છે ને એ લોકોથી બનેલી વ્યવસ્થા છે. એટલે લોકોનો કોઈ વિકલ્પ ન હોય, વ્યક્તિનો વિકલ્પ વ્યક્તિ હોય, લોકોનો વિકલ્પ ન હોય. લોકશાહી ગણતંત્ર રાજ્ય છીએ આપણે. ગણતંત્ર એટલે હજારો કરોડો વ્યક્તિઓથી બનેલી વ્યવસ્થા છે. એક માણસથી બનેલી વ્યવસ્થા નથી કે આપણે એનો વિકલ્પ ગોતવાનો હોય. માણસોથી બનેલી વ્યવસ્થા છે. પણ જ્યારે કોઈ માણસ એવું કહી દે કે ભાઈ મારો કોઈ વિકલ્પ જ નથી, તો એ અહંકારની પરાકાષ્ઠા છે. ભારત છે એ લોકશાહી ગણરાજ્ય છે. બે શબ્દો આપણા ભારતના બંધારણના આમુખમાં છે. ડેમોક્રેટિક રિપબ્લિક નેશન છીએ આપણે. ડેમોક્રેસી એટલે લોકશાહી પણ છે અને ગણતંત્ર પણ છે. આ બે શબ્દોનો ખરેખર અર્થ છે, અર્થ મહત્વપૂર્ણ શબ્દો છે. બ્રિટન છે એ ડેમોક્રેસી છે પણ રિપબ્લિક નથી, ગણતંત્ર નથી. ત્યાં લોકશાહી છે, આપણે ત્યાં લોકશાહી છે, ગણતંત્ર છે. તો ગણતંત્ર હોય, દેશમાં જનતા દ્વારા બનેલું તંત્ર હોય, લોકોની સત્તા સર્વોપરી હોય, લોકશાહી હોય. એમાં કોઈ માણસ એમ કહી દે હું જ મહાન છું, મારા સિવાય કાંઈ છે નહીં, તો એ તો બધી અહંકારની પરાકાષ્ઠા કહેવાય, કાં તો મૂર્ખતાની પરાકાષ્ઠા છે. એવું થોડું હોય. આખરે વ્યવસ્થા શેનાથી બનેલી છે? લોકોથી બનેલી. તો આજે કોઈ XYZ માણસ બહુ મહાન હોય, મરી જશે તોય વ્યવસ્થા હાલશે, કેમ કે વ્યવસ્થા વ્યક્તિથી નહીં, લોકોથી બનેલી છે. એના જન્મ પહેલા વ્યવસ્થા હાલતી હતી. જે બહુ મહાન છે ને એના જન્મ પહેલા હાલતું હતું, એ મરી જશે પછી હાલશે, અને આપણે બધા નહીં હોય તોય વ્યવસ્થા હાલશે. એટલા માટે કે વ્યવસ્થા વ્યક્તિથી નહીં, સમાજથી, સમૂહથી બનેલી છે. પણ હવે એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ બીજો માણસ કેમ તૈયાર નથી થતો. એવું હોતું નથી. માણસો ખૂબ હોય છે, પણ ઘણી વખત આ સોશિયલ મીડિયા, ટીવીના પ્રભાવની અંદર ખોટું માર્કેટિંગ થઈ જાય છે. આ વચ્ચે તમે જુઓ કોસ્મેટિક પ્રોડક્ટ્સ, બાબા રામદેવે જીકમ જીક કરીને માર્કેટ ભરી દીધેલું. લોકોને એમ થઈ ગયું બસ આ જ છે આયુર્વેદિક. જેટલી આખા દેશમાં ગાય ભેંસ નહીં હોય એનાથી ડબલ તો એ ઘી વેચે છે. છતાંય લોકોએ લીધું ને રાજી ખુશીથી ઘી. તો એમ માની લેવાનું કે સારું હતું ને સાચું હતું, ઈ જ મહાન છે. જેટલી દેશમાં ગાયો ભેંસો નથી એટલું તો પતંજલિનું ઘી વેચાય છે. એકલો માણસ એટલું ઘી વેચી નાખે. હવે દૂધ 5 લીટર હોય ત્યારે 1 લીટર ઘી નો બનતું હોય, શુદ્ધ ઘી. છતાંય માણસોએ ધરાય ધરાઈને ઘી લીધું કે ભાઈ મહાન છે. આ એના જેવી વાત છે
કે હું જ મહાન છું. અરે ભાઈ, તમારા કરતા મહાન માણસો આ દુનિયામાં પડ્યા છે, પણ મહાન હોવાના બે જ વાત છે. એક તો પોતે એમ કે હું મહાન છું ને એના ભક્તો એમ કે હું મહાન છું, અને એક માણસ હોય જિંદગીભર એમ નો કે હું મહાન છું, છતાં દુનિયા ફીલ કરે કે આ મહાન છે. ગાંધીજીએ ક્યારે એમ નથી કીધું હું મહાન છું, એના અનુયાયીઓએ એમ નથી કીધું ગાંધીજી મહાન છે, પણ ગાંધીજીના અસ્તિત્વ પૂરું થયા પછી આખી દુનિયાએ સ્વીકાર્યું ગાંધી મહાન હતા. અને આજના જે મહાન બનવા નીકળેલો માણસ છે એને ભાડે રાખવા પડે છે માણસો કેવા હાટું મહાન છે મહાન છે, નો માને એની બોચી પકડીને કહે છે કોણ મહાન છે. એવું થોડું હોય. તો મહાન હોવાનું પ્રમાણ એ જ છે કે તમારે ન કહેવું પડે, તમારા માણસોએ ન કહેવું પડે, કોઈએ ન કહેવું પડે, સમાજ પોતે બોલે કે મહાન છે તો માણસ મહાન છે. બાકી ભાડે રાખવું પડે, ધોકા મારી મારી પરાણે બોલાવડાવવું પડે, એ મારો કોઈ વિકલ્પ નથી એવું મારે કેવું પડે કે જનતા કે મારા અંધભક્તો કેવું પડે કે ગોપાલભાઈ નો કોઈ વિકલ્પ નથી એમ. એ તો સમાજ કે ભાઈ આની જેવો માણા ન થાય, આની જેવો માણા ન થાય. આની તો રાજી ખુશીથી અંતરના અવાજથી બોલે તો એમ માનવાનું કે આનો કોઈ વિકલ્પ નથી. અચ્છા, આ વખતે 400 પારનું જે સપનું હતું એ કે ગઠબંધને થવા દીધું નથી, પણ લોકો એવા આક્ષેપો લગાડે છે કે આક્ષેપો નહીં પણ હવે અફવા હોય કે શું હોય તો ઠીક છે, પણ એ કેવું સાંભળવા મળે છે કે વિપક્ષે એવું ચલાવ્યું હતું કે આ વખતે આરક્ષણ સમાપ્ત કરવાના છે. તો એ વિચારધારા સાચી હતી કે એ જીતમાં પરિવર્તિત થઈ કે એ કઈ રાજનીતિમાં આ વખતે સમજાણું નહીં લઈ. પહેલા તો કોઈ માણસ એમ કહી દે કે ભાઈ હું 400 સીટોને જીતું છું, એ અહંકાર અથવા મૂર્ખતાની પરાકાષ્ઠા છે. આપણે ત્યાં હંમેશા એવો શિરસ્તો રહ્યો છે, એવી પ્રથા રહી છે કે ભાઈ રાજકારણમાં નેતા એવું બોલે કે ભાઈ જનતા મહાન છે, જનતા જે નક્કી કરશે તે. અમે તો અમારું કામ રાખ્યું, અમારું જે કઈ વ્યવસ્થા હતી જનતાને કીધી, જનતા નિર્ણય કરશે. અને નિર્ણય આવી જાય પછી જીતેલા જનતાનો આભાર માને ને હારેલા જનતાનો જનાદેશ માથા પર છે એવું બોલે. આ પ્રથા છે, અંદર જે હોય તે. આ પ્રથા વિનમ્રતા ભરી પ્રથા છે. જાહેરમાં કમસે કમ તમે વિનમ્ર દેખાવા જોઈએ, અને વિનમ્રતા છે એ તો એ સમાજનો સૌથી મહાન ગુણ છે. રાજકારણમાં ન રહેવું હોય તોય વિનમ્ર રહે ને એ માણસ દુઃખી ન થાય ક્યારેક. હજળમાં આમ ને ટાઈટ રહી જાય ને કે આમ એટલે આમ જ, તો એ બે ધોકા ખાય ક્યારેક, કા ભવડાઈ જાય ગમે બીજી. તો આ વિનમ્રતાનો ગુણને ખાડે લઈ જવાનું કામ તો 400 પારના નારાથી કર્યું. શેના 400 પાર ભાઈ? જનતા ઈચ્છે તો તમને 542 આપી દે, તો 400 શું કામ ચકડું ઉભું રાખ્યું ભાઈ? 542 નું ચકડું ફેરવવું તો આટલી સીટો શું કામ બાકી રાખી? તો મુદ્દો એ નથી, મુદ્દો ઘમંડનો છે. લોકોએ ઘમંડ તોડ્યો છે. વિપક્ષને મુદ્દો મૂક્યો કે ભાઈ બંધારણ બદલવા માંગે છે, કે આ લોકો જો 400 પાર લાવશે તો ભારતના બંધારણમાં બદલાવ કરશે. એ મુદ્દો વિપક્ષે મૂક્યો, બહુ પ્રમુખતાથી મૂક્યો, તાકાતથી મૂક્યો. લોકોએ વાતને વિચારી સમજી અને લોકોએ વિપક્ષને પણ સપોર્ટ આપ્યો કે બંધારણ તો નથી બદલવા દેવા. તો આ આખી ચૂંટણી છે એનાથી બે સંદેશ મળે છે કે રાજકારણમાં ઘમંડ ન કરવું. જેટલી ચૂંટણી જીતો ભલે જીતો પણ માપમાં રહેવું, અને ગમે એટલી ચૂંટણી જીત્યા પછી પણ બંધારણ બદલવાનો નબળો વિચાર ક્યારેય મગજમાં લાવવો નહીં, નકર ઠેકાણે પાડી દેશે. આ બે મહત્વના વિચાર દેશની જનતાએ લોકોને આપ્યા છે, ખાસ કરીને રાજકીય લોકોને, કે એક ખોટી હવા ન કરવી અને બંધારણ બદલવાનો વિચાર ન કરવો. આ બે મેસેજ છે આમાંથી. પછી જેને જેવું સમજાય એવું. આ બંધારણ બદલાવ વાળા વિપક્ષ કયા મુદ્દા વિચારતું હતું, કયા કયા પ્રકારના બદલાવ કરી શકે? આમ તો તમે એક વસ્તુ સમજો કે બંધારણના કલમ 14 કલમ 16 થી સમાનતાનો અને રોજગારીનો અનુચ્છેદ 14-16 થી સમાનતા અને જાહેર નોકરીમાં સમાન અવસરની જોગવાઈ કરી છે. પણ જાહેર નોકરી એટલે સરકારી નોકરી, પણ સરકારી નોકરી વધી જ નથી તો વગર બંધારણમાં બદલાવ થઈ ગયો. કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરી નાખી, તમને ખબર ન પડી બંધારણ બદલાઈ ગયું. તો બંધારણમાં લખ્યું છે કે સરકારી નોકરીમાં તક મળવી જોઈએ. એ સારું કે પ્રાઇવેટ નોકરી સારી? જે લોકો નથી સમજતા આ વાતને કે બંધારણને કેટલી મહાન રીતે લખવામાં આવ્યું છે, કેટલું મહાન બંધારણ છે. અને કદાચ સમયોચિત કોઈ 19-20 વાત હશે તો સરકારે પોતાની મનમાનીથી નથી બદલવાનું, જનતાની મરજીથી બદલવાનું છે. ધારો કે બદલવાની જરૂર પડે, જ્યારે પણ પડે ત્યારે હું સરકારમાં છું, હું વડાપ્રધાન છું એટલે ગમે એવી દાદાગીરીને બદલી નાખું એમ નથી. આ બંધારણ છે, દેશના કરોડો લોકોનો અભિપ્રાય લ્યો અને લોકો ઈચ્છે એમ કરી નાખો.
કેમ કે ગણતંત્ર છે, લોકશાહી છે. આ કોઈ કઈ વડાપ્રધાન શાહી નથી અહીંયા કે કેબિનેટ મંત્રી શાહી નથી, લોકશાહી છે. લોકો કહેશે તો બદલો, લોકો ના પાડે નથી બદલવાનું. પણ સરકારી નોકરીનો અનુચ્છેદ હોવા છતાં આજ પ્રાઇવેટ નોકરી થઈ ગઈ. કોન્ટ્રાક્ટ બેઝ પર તમે જુઓ કે શિક્ષણ બધું પ્રાઇવેટ છે, શિક્ષણ મંત્રી પાછો સરકારી છે. હે, દવાખાના બધા પ્રાઇવેટ, આરોગ્ય મંત્રી સરકારી, બસો, રિક્ષા, ઇકો, વાન, લક્ઝરી બધું પ્રાઇવેટ, વાહન વ્યવહાર મંત્રી પાછો સરકારી છે કે નથી? રોડ રસ્તા બધા પ્રાઇવેટ કંપનીના ટોલ નાખાવા, પાછો સડક મંત્રી પાછો સરકારી છે ને. બધી મજા આવે એવું છે. તો બંધારણમાં તો નોકરી સરકારી લખેલી છે, એ સરકારી નો રહેવા દીધી, બધું પ્રાઇવેટ, ખાલી મંત્રી એક જ સરકારી. તો બંધારણ બદલાવું ન જોઈએ, એ આપણા સૌની જવાબદારી છે, કર્તવ્ય છે. પણ તકલીફ એ છે કે આપણા પોતાના પૂર્વગ્રહો છે બંધારણ પ્રત્યે. એક તો આપણે કઈ બહુ જાજુ વાંચ્યું જાણ્યું નથી. વોટ્સએપના મેસેજ આધારે નક્કી કરી લે કે આવું નો હાલે, બદલી જ નાખવું જોઈએ, આવું થોડું હોય. ભલામણ અમેરિકામાં આવું નથી, તો અમેરિકાના રોડમાં ખાડા નથી પડતા, ત્યાં જઈને બળ કરો ને. પેલા તો તમારા ઘરની સામે ખાડો પડ્યો છે, એવો ખાડો અમેરિકામાં નથી પડતો, તો ત્યાં જઈને બળ કરો ને. પેલા ઘરની સામેના ખાડામાં બળ નથી થતું એટલે બંધારણ બદલો, બંધારણ બદલો. બંધારણ બહુ મોટી વસ્તુ છે. પેલા તમે આ ઘરના ખાડા પુરાઈ શકો, પાણી દર ચોમાસે ભરાય છે, ન ભરાય એના માટે તમારા પંથકના, તમારા એરિયાના રાજનેતાઓને તમે કંટ્રોલ કરી શકો, અધિકારીઓ પર તમારું જનતાની કમાન રાખી શકો, એવી ક્ષમતા તો કેળવો, પછી બંધારણ બાજુ જાજો. આ નથી થતું એટલે બંધારણ બદલી નાખવાનું. અને એ પાછું અમેરિકન કેનેડાની સરખામણી કરી, તો બધું કેનેડા જેવું, તો પેલા આપણા સોસાયટીને કેનેડા જેવી કરો, પછી બંધારણ વાળું વિચારશે પબ્લિક. પછી ગોપાલભાઈ, સરકારી નોકરી ઉપરથી માન લો કે અત્યારની સિસ્ટમ કેવી થઈ ગઈ છે ખબર કે તમે જેમ હમણાં થોડીક વાર પહેલા કીધું એમ કે 10-10 વર્ષો સુધી ભરતી ચાલે છે, કોઈ પ્રશ્નને સીધો કોર્ટમાં લઈ જવામાં આવે છે. તો હું એમ કહું છું કે સરકાર પાસે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, જેણે પેપર કાઢ્યું છે એની પાસે જવાબ નથી થઈને પેપર કઢાવો છો શું કામ? પણ જ્યારે મેં આંદોલનો જોયા છે ને, ત્યારે છેલ્લે આંદોલનમાં જ્યારે યુવાન આવે ને, એટલે સરકાર સામે કઈ ન બોલે, પણ એમ કહે છે કે અમે તમને વોટ આપશું, મતલબ કે વિપક્ષને વોટ આપશું, કે આ વખતે અમે સરકારને મત નથી આપતા, આવા જોરથી નારા ચલાવે. પણ જ્યારે પાછો ઓરિજિનલ સમય આવે ને, ત્યારે પોઝિટિવ પરિવર્તન જોવા મળતું નથી. તો એમાં ક્યાંક તમે એ લોકોને હેલ્પ કરવામાં મતલબ પૂરી તાકાત નથી લગાવતા કે પછી હેલ્પ કરવામાં તાકાતની ક્યાં વાત છે? 15 દી જેલમાં તો રહી આવ્યો હેડ ક્લાર્કના પેપર લીકમાં. હવે એનથી વિશે શું મારે કરવાનું? ગળા ફાંસો ખાઈ જાવ, હેલ્પમાં આવે. પેપર લીક થયું બિન સચિવાલયનું, બરાબર? એમાં અમારી આખી પાર્ટીમાંથી 150 જણા જેલમાં હતા, 50 તો બહેનો હતી સાબરમતી જેલમાં. 15 દિવસ રહ્યા અમે, વિરોધ પ્રદર્શન કર્યું, બરાબર? માર ખાતો, મને 2 ધોકા એસપીએ મારી લીધા ગાંધીનગરના, એના ફોટા વાયરલ થયા, ઓલો લાલ થઈ ગયો બૈડો. હવે હજુ પછી એનાથી વિશેષ તો હવે કેવું કરી શકાય? કોઈ મને એનો આઈડિયા આપે, એવું કરશું. પણ એ લોકો વોટ પરિવર્તન નથી થતું તમારે? નહીં, તો ઈ વોટ પરિવર્તન નહીં થવાની વાત મેં કીધું એમ ડિસ્ક્લેમર છે. ડિસ્ક્લેમર સમાજની, તમે જે દિશામાં જાઓ ત્યાં ચારો તરફ ડિસ્ક્લેમર મારેલા છે. ખાસ સૂચના, રાજકારણમાં પડવું નહીં, રાજકારણથી દૂર રહેવું, બિન રાજકીય. તમે જુઓ આ જે કઈ આંદોલનો થાય છે એમાં એક ટોળકી આંદોલનની અંદર એવા ભાઈ આપણે બિન રાજકીય, એ સૌથી જે બુદ્ધિ વગરની ટોળકી હોય ને આંદોલનની નેતા હોય, અને એમ કે બિન રાજકીય. ભાઈ પ્રશ્ન રાજકીય છે. જીપીએસસી માં કે ગૌણ સેવા પસંદગી મંડળનો ચેરમેન રાજકીય માણસો એપોઇન્ટ કરેલો છે. એ કોઈ કઈ બહુ બુદ્ધિશાળી છે અને દુનિયાના 10 દેશોના મેડલ મળ્યા છે એટલે ત્યાં નથી બેઠો. એને કોઈની ચાકરી કરેલી છે, કોઈની ચાપલુસી કરી એટલે ત્યાં બેઠો છે એ માણસ. હવે આખી સિસ્ટમ રાજકારણથી બનેલી છે, એની સામે લડવા માટે બિન રાજકીય. મેં અત્યાર સુધી જેટલા આંદોલનો થયા મેં રસ લીધો, હું તો હજુ લઈશ, ભવિષ્યમાં લઈશ, પણ સમજણ સાથે રસ લઈએ ને તો એનું પરિણામ આવે. કેમ કે તમે જેની સામે લડતા હોય ને એને બધી ખબર હોય, એ બધું જાણીને બેઠો હોય. કેમ કે એ તો રાજકીય છે, એ કેમ ચૂંટણી હારશે ને કેમ ચૂંટણી જીતશે એના બધા ગણિત લઈને બેઠો હોય. પણ તમે એના ચૂંટણી હારવાના કે જીતવાના ગણિત ઉપર કોઈ અસર નથી કરતા. શું કામ? તમે તો બિન રાજકીય છો ભાઈ. ગોપાલભાઈ ઇટાલિયા સત્તામાં બેઠા હોય, એના એક નિર્ણયના કારણે તમને અન્યાય થયો, તો તમારે ગોપાલ કેમ હારે ને કેમ જીતે ને એની ઉપર ચર્ચા કરવાની. એને બદલે તમે તો બિન રાજકીય થઈને આવ્યા છો મારી સામે, તો મારા હારવા કે જીતવાના ગણિત ઉપર તમારી કોઈ અસર નથી, તો પાડો રાડ્યું કરો, દેખાડો, જેટલો થાય એટલો કરો ને થાકી જાવ તો ઘરે વહી જાજો. મારા હારવા જીતવાનું ગણિત અલગ દુનિયામાં છે. તમે મારા ગણિત ઉપર અસર નહીં કરો
જાહેરમાં મારા મોઢા ઉપર, ત્યાં સુધી તમારો દેકારાનો, તમારા અવાજનો કોઈ મતલબ નથી. તો જેટલા આંદોલનો થાય છે એમાં એક ટોળકી સ્વયંભૂ ઉભરી આવે કે આપણે બિન રાજકીય, આપણે કોઈ રાજકીય નહીં, આમાં રાજકારણ નો લાવતા. શું કામ બિન રાજકીય? શું કામ ખબર છે? કે ધારો કે રાજકીય એંગલ એમાં આવે ને તો એમાંય તે 50% ગાંડા ગધેડા જેવા નીકળે છે સત્તા સમર્થનમાં હોય. તો તમે એવા ટોળા આધારે તમે લડવા નીકળ્યા છો? હું તો વિચારવાનો પ્રશ્ન કહું, જાહેર જીવનમાં હોય આટલું બધું સાચું બોલાય નહીં, આમાં પાપ લાગે. સાચું બોલવાનું પાપ છે જાહેર જીવનમાં. પણ મેં તમને ફેક્ટ વસ્તુ કીધું, બિન રાજકીય રાખવાની કોશિશ શું કામ કરે છે કે એ આંદોલનમાં જિંદાબાદ મુર્દાબાદ કરતો ને એ ભાજપ પણ હોય છે. પીડા એને એમ હોય પણ પાર્ટીની વાત આવે તો ટાઈટ થઈ જાય, ના ભાઈ તો તેલ લેવા ગઈ નોકરી, હું તો ભાજપ. એટલે તમે જબરજસ્તી બિન રાજકીય રાખશો. એના કરતા રાજકીય એંગલ આપીને વાત કરો કે આમાં સાચા કેટલા છે ખોટા કેટલા છે. અચ્છા ગોપાલભાઈ, આપણે આખી ચર્ચા કરી કે ભાઈ રાજનીતિમાં આવવું જોઈએ, રાજનીતિમાં આવવું જોઈએ. હું સીએમ કદાચ 2008 થી ભેગા છે, અમને એમ થાય છે કે રાજનીતિમાં આવવું જોઈએ. પણ ઘરનું બેકગ્રાઉન્ડ, પછી માન લો કે ક્યારેક રાજનીતિમાં ગયા હોય ને તો એટલી બધી ફટકાર પડે છે, તમે શું કામ જાઓ છો, કમાવામાં ધ્યાન દો, ધંધામાં ધ્યાન દો. તો તમને કોઈ રાજનીતિની સેલરી આપે છે? આ સેલરી નો તો ધંધો, સેલરી વગરનું આ તો લોકોને સેલરી મળે ત્યાં જવું છે. તો મારો એક સીધો પ્રશ્ન છે કે રાજનીતિ સેલેરી આપે છે? નહીતર તો આટલું બધું ફરવું, વારે ઘડી આમ તેમ જવું, એક સિક્યુરિટી જોઈએ એમ. જો એક વસ્તુ સમજો કે દુનિયામાં ખૂબ કરોડો અબજો રૂપિયા કમાઈ ગયેલા માણસ છેલ્લે શેના માટે આગળ વધે છે? મતલબ એને કંઈક જોઈ છે કે પ્રતિષ્ઠા થાય. પ્રતિષ્ઠા મતલબ સન્માન, મતલબ ગૌરવ, મનુષ્ય ગૌરવ. અબજો કરોડો રૂપિયા કમાઈ ગયા પછી બધા જ માણસ અહીંયા આવે છે. શું કામ? કે અહીંયા ગૌરવપૂર્ણ જીવન છે. પણ આ ગૌરવપૂર્ણ જીવન માત્ર નેતાઓ પૂરતું મર્યાદિત શું કામ? જનતાને મળવું જોઈએ ગૌરવ. અબજો રૂપિયા કમાય, સની દેઓલ સાંસદ બન્યો, કંગના રાણાવત સાંસદ બની, શત્રુઘ્ન સિન્હા સાંસદ, બોબી દેઓલ, ઓલો ભાઈ રાજ બબ્બર સાંસદ છે, જયા બચ્ચન સાંસદ છે. આવું તો લિસ્ટ એવડું મોટું લાંબુ છે. સચિન સાંસદ હતો. એ લોકો એના જીવનમાં ક્યાં સેલરી બેલરીની કમી છે? અહીંયા આવે છે. પવન કલ્યાણ લાસ્ટ, પવન કલ્યાણ છે, એવા દુનિયાભરના માણસો. નામ લેવા બેસશું તો 2 મહિના લાગશે. એટલા લોકો રાજકારણમાં આવી ગયા છે કે જેઓ અબજોપતિ અમીરો છે. પરિમલ નથવાણી રિલાયન્સ ગ્રુપના એ સાંસદ સભ્ય રાજ્યસભાના છે. એવું કેટલાના નામ લેશું કે જેની પાસે અબજો રૂપિયા છે, પછી માણસ અહીંયા આવે. તો એનાથી એવું આપણે વિચારી શકીએ, સમજી શકીએ કે માણસના જીવનને પરમ લક્ષ્ય કયો, કે એનું પરમ સ્થાન કયો, કે ક્યાં પહોંચવું છે? તો કે સન્માનપૂર્ણ જીવન માટે જીવવું છે. તો પૈસા મળી જવાથી, પગાર મળી જવાથી તમને જીવન પ્રત્યે સંતોષ આવશે એવું કઈ છે નહીં. તો આ બધા પૈસા વાળા જ છે, ફેમસ સેલિબ્રિટી. તો રાજકારણમાં નહીં આવવા માટે થઈને કારણો 100 હશે, પણ આવવાના કારણો 1000 છે. કે આવો અહીંયા, જે જીવનની કલ્પના તમે કરો છો, ગૌરવપૂર્ણ જીવન, માન સન્માન, પ્રતિષ્ઠાયુક્ત જીવન, કે હું કોઈ નડું નહીં, મને કોઈ નડે નહીં, એ પ્રતિષ્ઠા લઈ જીવવું છે. તો તમે સેલરી પાછળ ભાગશોથી જીવન નથી મળવાનું. કેમ કે એનો અંત નથી. 50,000ની સેલરી હશે, લાખ માટે મહેનત કરવી પડશે, લાખ પછી 2 લાખ, 2 લાખ 5 લાખ, ત્યાં છોકરા પવણ એવા થઈ જાય એટલે તમારો વારો ફળિયાના ખાટલામાં આવી જાય. ઘરના ખાટલામાંથી, ઓરડાના ખાટલામાંથી ફળિયાના ખાટલામાં. તો આપણે બધાએ અલ્ટિમેટલી એ સંઘર્ષ કરવો જોઈએ કે કરોડો લોકોને ગૌરવપૂર્ણ જીવન કેમ મળે, સારું જીવન કેમ મળે, સુખ સુવિધા અને સન્માન પ્રતિષ્ઠા ભર્યું જીવન કેમ મળે. એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. એ પ્રયત્ન રાજકારણના માધ્યમથી શક્ય છે. અચ્છા, બીજો મારો સવાલ એ હતો કે માની લો કે આજનો યુવાન છે ને એ ડ્રગ્સ લેતો થઈ ગયો, પછી મતલબ ઘણા બધા માદક પદાર્થો લે. હવે મારું તો પર્ટિક્યુલર એવું માનવું છે કે કન્ઝમ કરે છે તો કોઈ લોકો ગુજરાતની અંદર કે ભારતની અંદર લાવે છે. બીજું, યુવાનોમાં સરકારી નોકરીને લઈને ઘણા બધા રોષ છે, જેમ કે સરકાર પેપર ફોડી નાખે છે, છેવટે આપણે નીટનું પેપર ફૂટકાઈ ગયું, મતલબ ઘણા બધા રોષ છે. હજુ તો ઘણું જોવાનું બાકી છે. ફૂટતા જોયું છે, હવે તો ઘણું ફૂટતા જોવાનું બાકી છે. યુવાનોના આ પ્રશ્નોને લઈને તમારી સરકાર કઈ રીતના પોઝિટિવ બાબતો વિચારશે? તમે શું કરશો આ યુવાનો માટે, જે યુવાનો તમારા તરફ આકર્ષિત થાય અને એક નવા વિકલ્પ લે? અરે કરશો શું? જ્યાં અમારી પાર્ટીની સરકાર છે ત્યાં કોઈ પેપર ફૂટ્યું હોય તો કયો. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, દિલ્હીમાં છે, ક્યાંય પેપર ફૂટ્યું હોય તમારા ધ્યાનમાં આવ્યું હોય કે પીએસઆઈ નું, કોન્સ્ટેબલ નું, ક્લાર્ક નું પેપર ફૂટ્યું, કયો.
અમારી જ્યાં સરકાર છે ત્યાં નથી ફૂટતા પેપર. પણ ત્યાં યુવાનોની માનસિકતા બીજી એક બાબતે દોડે છે કે ત્યાંના નેતાઓને મુખ્યમંત્રીઓ સહિત બધાને જેલમાં નાખી દીધા. તો લોકોને માન લો મારી જ માનસિકતા કદાચ એવી બની શકે કે ઈ લોકો તો જેલમાં છે તો બીજું બધું મારે ફૂટવાનું જોવું જ શું. ને પણ જેલની બહાર રહીને મજા તો નથી. પેપર ફૂટી ગયું, નસીબ ફૂટી ગયું, જિંદગી બરબાદ થઈ ગઈ. તો બરબાદ જિંદગી જેલમાં જીવો બહાર જીવો શું ફરક પડે છે? એના કરતા તો જેલની ડર રાખ્યા વગર કંઈક કરશો તો બની શકે કે પેપર નહીં ફૂટે ને જેલમાં નહીં જવું પડે. જેલની બીકે મૂંગા રહેશો તો બરબાદ થઈ ગયેલું જીવન છે. પેપર ફૂટી જાય, રોડ તૂટી જાય, બ્રિજ નીચે પડે, અગ્નિકાંડ થઈ જાય, જીવનની કોઈ સલામતી કે કોઈ ભવિષ્ય નથી. એના કરતા જેલમાં જવાની તૈયારી સાથે નીકળો સંઘર્ષના રસ્તામાં. બની શકે કે સફળ થઈ જાવ, જેલમાં ન જવું પડે. લોકો તો ગોપાલભાઈ એવું જ માને છે કે ભાઈ મુખ્યમંત્રી જેલમાં છે ને એટલે એને કંઈક કર્યું હશે. તો આ કંઈક કર્યું છે કે પછી ખાલી ડરાવી લોકોને જેલમાં જેણે કંઈક કર્યું હોય ને એ જેલમાં ન હોય, એ ભાજપમાં હોય. જેલમાં છે એનો એ વાતનો પુરાવો છે કે કાંઈ નથી કર્યું એટલે જેલમાં. કાંઈક કર્યું હોય તો જેણે ગૌચર માફિયા, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયા, બળાત્કારીઓ, અપહરણ વાળા, બળજબરી કરવા વાળા, લૂંટારાઓ બધા જ ભાજપમાં છે. તો જેણે કંઈક ખોટું કર્યું છે એ બધા ભાજપમાં છે, નથી કર્યું એ તો જેલમાં છે. એનાથી મોટો પુરાવો શું હોય? અજીત પવાર મહારાષ્ટ્રમાં છે, વડાપ્રધાને એવું કીધું મધ્યપ્રદેશની કોઈ જાહેર રેલીમાં કે અજીત પવારે 70,000 કરોડનું કૌભાંડ કર્યું છે અને એ કે એને જેલમાં પૂરવાનો છે, નામ કરવાનું છે, તેમ કરવાનું, એવું વડાપ્રધાને ભાષણ કર્યું. એના 15 દિવસ પછી અજીત પવાર ભાજપમાં જોડાયું. વોશિંગ મશીન એટલે અરવિંદ કેજરીવાલ જેલમાં છે એટલે કઈક કર્યું નથી ને એટલે જ જેલમાં છે. બસ એમ. કઈક કર્યું હોત તો ભાજપમાં હોત. નહીં લોકો તો એવું કહે છે ને કે પંજાબમાં ક્યાં ડ્રગ્સ બંધ થયું, દિલ્હીમાં દારૂ ને ડ્રગ્સ બંધ થઈ ગયું. આપણે તો દિલ્હીમાં તો દારૂબંધી હતી જ નહીં ને. દારૂ ત્યાં તો મળે જ છે, સરકારી નિયમથી મળે, સરકારી દુકાનો. ત્યાં પ્રતિબંધ જ નહોતો તો બંધ થવાનો ક્યાં પ્રશ્ન? પ્રતિબંધ તો ગુજરાતમાં. પણ આજે એક મુખ્યમંત્રીને જેલમાં નાખી શકે તો કાલ સવારે જનતાએ એ પણ વિચારવું પડે કે કદાચ આપણો પણ વારો આવી શકે અને ગમે તેને નાખી શકે. જો મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિ ને એટલે અરવિંદ કેજરીવાલ ને જેલમાં નાખે ને તો નોર્મલ માણસ તરીકે આપણને એમ થાય કે ભાઈ હવે એમાં આપણે આપણે તો એ પાર્ટીમાં નથી, મારે શું લેવા દેવા. યા તો આપણને એમ થાય કે હું તો ભાજપમાં છું, મારે શું લેવા દેવા. યા તો આપણને એમ થાય કેજરીવાલને જેલમાં નાખ્યો, મારે ગુજરાતમાં શું લેવા દેવા છે. યા તો આપણને એવું થાય કે ભાઈ એ તો બધા રાજકારણીયા છે, એની રીતે આવું હાલતું જોઈએ, આપણે કઈ લેવા દેવા નથી. પણ આ વસ્તુને જો બારીકીથી જોઈએ કે એક મુખ્યમંત્રીને જો સરકાર ભાજપની જેલમાં નાખી દે એનો મતલબ એમ થઈ ગયો કે સરકાર હવે નિરંકુશ થઈ ગઈ છે, બેફામ થઈ ગઈ છે. બરાબર છે? સરકાર જો બેફામ થઈ જાય તો એનું નુકસાન તો બધાને વેઠવાનું છે. ગામમાં કોક હાથી ગાંડો થઈ જાય તો ઈ કઈ હાથીના મહાવતનો પ્રશ્ન નથી, આખા ગામનો પ્રશ્ન છે. હાથી ગાંડો થાય કે કૂતરું હડકાયું થાય તો કૂતરાના માલિકને લેવા દેવા મારે શું ભાઈ? બધા ભાઈ હડકાયું થયું છે એ તો હવે ગમે એને કવડી જાય. એટલે અહીંયા ગામમાં કૂતરું હડકાયું થયું છે. આજે કેજરીવાલને જેલમાં નાખ્યા છે. કોઈ માણસ એમ વિચારે કે મારે શું? કાંઈ વાંધો નહીં, કૂતરું હડકાયું થયું છે, કેજરીવાલને જેલમાં નાખ્યા છે, કાલ તમને બટકું ભરી જાય. તો કૂતરું હડકાયું થયું એની દવા કરવી જોઈએ. એમ નો કહેવાય કે એ તો એના માલિક જોવે ને ઈ જોવે. અમારે શું? સરકાર બેફામ બને, નિરંકુશ બને, સરકાર ઉપર વિપક્ષનો કંટ્રોલ નો રહે, કોર્ટનો કંટ્રોલ નો રહે, તો એવી બેફામ સરકાર તો ગમે એને બટકા ભરી જાય. ટેક્સ વધી જાય, પેપરો ફૂટવા માંડે, બળાત્કારીઓ, લુચ્ચા લફંગાઓ બેફામ બની જાય, ખનીજ માફિયા વધી જાય. પછી તો તમારા સુધી કઈ સીધી રીતે કઈ આમ નરેન્દ્ર મોદી આમ સીધું ગળું ન પકડે. એ તો એવા કાયદા બની એવી સિસ્ટમ થાય કે મામલતદાર તમને જવાબ આપતો બંધ થઈ જાય, તમે એમ થાકી જાવ. કઈ ત્યાંથી સીધો હાથ લાંબો થોડો કરે. એટલે અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા એનો મતલબ એમ છે કે ગામમાં હાથી ગાંડો થયો છે અથવા કૂતરું અડકાયું થયું છે. એ પ્રશ્ન આખા ગામનો છે, હાથી કે કૂતરાના માલિકનો એકલાનો નથી. કેજરીવાલ જેલમાં છે એ પ્રશ્ન કેજરીવાલનો નથી, આપણા બધાનો પ્રશ્ન છે. જે પાર્ટીમાં હોતે ભારતમાં રહેતા હોય તો તમારો પ્રશ્ન છે, તમારી સમસ્યા છે, એના ઉપર વિચાર કરવો. અચ્છા, એઝ અ સિટીઝન કે આ ગાંડા હાથીને અને હડકાયા કૂતરાના હડકવાને રોકવા શું કરવું જોઈએ? ઇલાજ કરવો જોઈએ. ઇલાજ કરવો જોઈએ ચૂંટણીમાં. આ ગાંડા હાથીને ચૂંટણી સિવાય રોકી શકાય એમ નથી. ચૂંટણીમાં જાગૃત બનવું જોઈએ. જ્ઞાતિ ધર્મના મુદ્દાઓથી ઉપર ઉઠી અને સારી રાજનીતિના મુદ્દા ઉપર મતદાન કરવું જોઈએ. પ્રભાવિત ન થવું જોઈએ ચૂંટણીના દિવસોમાં. અને એવું ન હોય કે કોઈ માણસ નથી, કોઈ માણસ નથી. માણસનું સર્જન માણસે કરવાનું છે. આજે જે માણસ બહુ મહાન છે ને એવું લાગે છે કે આનો કોઈ વિકલ્પ નથી, એને કોઈકે તો બનાવ્યો છે. તો જનતા જેને મત આપશે તો જનતામાંથી સર્જન થશે.
જનતાએ સર્જન કરવાનું, નથી તો પછી કઈ ગમે એવું ચલાવી લેવાનું. આપણે 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 બનાવવું પડશે ને કે ભાઈ હાલો 4 નેતાનું નિર્માણ કરીએ, જે કાંઈ હશે એને મત આપીએ, જીતાડીએ, અને 5 લોકો જીતાડશું, 5 માંથી 1 કામનો નીકળશે, 4 નહીં કામના નીકળે. આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. નેતૃત્વનું સર્જન કરવું એ સમાજનું કામ છે. એક જ માણસને આ તો ઉજ્જડ ગામમાં એરંજો પ્રધાન તો ન થવા દેવાય. તો આજે સમાજે નક્કી કરવાનું કે જે કાંઈ પણ નાના મોટા વિકલ્પો છે છોડવાને પાણી પાઈને ઝાડ બનાવવાની કોશિશ કરે. મતલબ જે યુવાનો કોઈ ઝાડ ન હોય, લાવવા પડે. કોઈ ઝાડ ન હોય તો ગાંડા બાવળને પાણી ન પવાય કે ભાઈ બીજા તો કોઈ ઝાડ છે નહીં તો ગાંડા બાવળને પાણી નાખવું છે. એવું ને, ગાંડા બાવળને પાણી પાછો ગાંડો બાવળ મોટો થશે. એના કરતા બાજુમાં એક લીંબોળી કે એક લીંબોળીનું બીજ નાખો, કાલ લીમડો બનશે, વડલો બનશે, પીપળો બનશે. તમે નાખો તો 50 વર્ષે બનશે, 20 વર્ષે બનશે. પણ તમે એમ કહો બીજા કોઈ ઝાડ નથી એટલે ગાંડા બાવળને પાણી પાવ, એવું ન હોય. તમે તમારા હાથમાં છે, સર્જન તમારા હાથમાં છે. આજ ગાંડા બાવળ વિશાળ છે, કોઈ ઝાડ નથી, નાખો 2 બીજ, ઉગશે, મોટું થશે, તમારા માધ્યમથી થશે, છાંયો આપશે, ફળ આપશે. પણ ફળ લેવા માટે થઈને બીજ તો વાવવું પડશે. ગાંડો બાવળ થોડું કરાય. મતલબ સમાજે સારા યુવાનોને સામેથી સારા યુવાનોને નહીં, બધા યુવાનો, એમાંથી જે સારો હશે એ ટકશે ને બાકીના નીકળી જશે. આમાં તો એવું થાય છે કે બધા યુવાનોમાં તો ગુંડાઓ આવી જાય છે. જે જો ભાઈ બધું જ આવશે, ટકશે જે સક્ષમ માણસ હશે ને એ જ ટકશે. તમે મોકલેલા હશે ને તો, પાર્ટીએ પકડેલા હશે તો 100% નબળા જ આવવાના છે. આ હમણાં વાત કરી સમાજના કંટ્રોલ વાળા. સમાજ 100 છોકરાને મોકલશે તો એમાં 4 ખરાબ હશે, 10 સારા હશે, 10 નોન કેપેબલ હશે. પણ સમાજ 100 મોકલશે તો 4 એમાંથી સારા નીકળશે. પણ પાર્ટી 4 પકડશે તો 4 બોગસ હોવાની સંભાવના વધારે છે. તો સમાજ મોકલે તો એમાં 19-20 રહેવાનું. પણ એમાંથી ગોપાલભાઈ એક આપણે પેલા બધા જ માનતા હતા કે ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર યુવાનોને પથ્થર મારવા માટે લોકો મતલબ ત્યાંના લોકો ઉકસાવે છે ને એને અલગ થવું છે. પણ ચલો આપણે એવું માની લઈએ 370 હટાવ્યા પછી ત્યાંની ઘટના શાંત બની ગઈ. પણ તમને એવું નથી લાગતું કે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો, તમારા ઘરે આવીને હુમલો, આવી બધી ઘટનાઓ ત્યાં બંધ થઈને અંદર શરૂ થઈ ગઈ હોય યુવાનોમાં? નહીં, આમાં એવું છે કે 2014 પહેલા સ્મૃતિબેન ઈરાની ગેસનો બાટલો માથે લઈને ફરતા હતા. બહુ મોંઘવારી છે, બહુ મોંઘવારી છે. એ વખતે 350-400 નો બાટલો હતો. પણ એટલું બધું ટીવીમાં આવતું હતું કે જે તે વખતે આખા દેશને એમ લાગ્યું કે અરે બાપરે બરબાદ થઈ ગયા, આ તો પોસાય જ નહીં. એટલે દેશે પરિવર્તન કર્યું ને હવે બાટલો થઈ ગયો 1500 નો, 1400 નો કે જે હોય તે. બરાબર છે. પણ હવે ટીવીમાં આવતું બંધ થઈ ગયું. એમ કાશ્મીરની ઘટના હોય કે ગુજરાતની ઘટના હોય, વાસ્તવિકતા શું છે આપણે નથી જાણતા. ટીવીમાં જેટલું આવે એટલું આપણે જાણીએ છીએ. 350 વખતે ગેસનો બાટલો મોંઘો એટલે લાગતો હતો ટીવીમાં આવતું હતું. આ 1400 વાળો સસ્તો એટલે લાગે છે કે ટીવીમાં નથી આવતું. કાશ્મીરમાં પથ્થરો ફેંક્યા નથી ફેંક્યા એ હું કે તમે કોઈ રૂબરૂ જોવા નથી ગયા, ફેંક્યા હશે. બંધ થઈ ગયા ચાલુ છે એ નથી જાણતા, બંધ થઈ ગયા હશે. પણ ટીવીમાં જેટલું આવે એટલું નોલેજ છે. ગુજરાતની અંદર તે શિક્ષકની ભરતી માટે બહેનો આંદોલન કરે, ટીવીમાં નું આવે. પણ હિન્દુત્વના ઠેકેદાર બનીને ગળામાં કેસરી પટ્ટો નાખીને ગમે એવી નારાબાજી કરે તો આખો દિવસ ટીવીમાં આવે. આપણને એમ થાય દેશમાં આના સિવાય કોઈ બીજો પ્રશ્ન જ નહીં હોય. 4-5 નવરા બજારો જે હોય એ આવે, પછી તો આ ડ્રગ્સમાં પકડાય એ બધા હિન્દુત્વના ઠેકેદાર બનીને ફરતા હતા. હિન્દુ વાહિનીનો પ્રમુખ બનીને ફરતો હતો, હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે નીકળેલો માણસ હતો આ વિકાસ આહિર. છોકરાને બગાડે છે, બરાબર. હિન્દુ ધર્મ બચાવવા માટે આખો સંઘર્ષ લઈને નીકળેલો માણસ ડ્રગ્સ વેચતા પકડાઈ ગયો. તો જયારે એ ડ્રગ્સ વેચતા પકડાણો ત્યાં ટીવી નથી આવતું. પણ હિન્દુત્વનો ઠેકેદાર બનીને જયારે હો હલ્લા કરવા, શોર શરાબા કરવા, સૂત્રોચ્ચાર, મારા પૂતળા બાળતા હોય તો ટીવીમાં આવે ગોપાલ ઇટાલિયાના પૂતળા પાડ્યા, હિન્દુ સેનાએ વિરોધ કર્યો ને આમ થઈ ગયું. તો કોઈ ઘટના કેટલી સાચી છે ને કેટલી ખોટી છે એ આપણે નથી જાણતા. ટીવીમાં જેટલી આવે એટલી સાચી લાગે છે. એટલે સરકારો ટીવી ઉપર કંટ્રોલ કરીને આપણને એવું માનવા માટે પ્રેરે છે કે અમે જે બતાવીએ નહીં સાચું, અમે જે ન બતાવીએ એ નહીં સાચું. મેં એવું સાંભળ્યું છે કે આ ડ્રગ્સમાં જે પકડાણા આ હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ હતા, તમને એ ધર્મ શીખવાડવા માટે આવ્યા હતા. હિન્દુત્વનો મતલબ આ ડ્રગ્સ વેસ્ટ છે તો એ હિન્દુના છોકરા જ ડ્રગ્સ લેવાના છે, બરોબર છે. પણ એના ઉપર ડ્રગ્સ માફિયાની કદાચ કલમ નથી લગાવવામાં આવી. પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરી કદાચ અને પછી કલમ લગાવી હોય, એ કેટલી હદે યોગ્ય છે કે ડ્રગ્સ વેચે છે છતાં કલમ નથી લગાવતા? એ તો
તો બધું સમજો કે એનો અંત નથી આ ચર્ચા. હમ. પણ ધર્મના નામે જે કંઈ પણ આ ભાજપવાળા કરી રહ્યા છે, ધર્મના ઠેકેદારો બને, બીજાને સર્ટિફિકેટ આપે, ધર્મની બહુ સરળ વ્યાખ્યા છે કે જે ધારણ કરો ને એ ધર્મ. એટલે કે ધર્મના જે ગુણ તમારા જીવનમાં, વર્તનમાં, સ્વભાવમાં, વિચારમાં ઉતરી જાય એ જ ધર્મ છે. પછી બાહ્ય દેખાડાને ધર્મને કાંઈ લેવા દેવા નથી. ધર્મની કોઈ સારી વાત તમારા રોજે રોજના જીવનમાં નથી ઉતરતી તો તમે કોઈ ધર્મના માણસ નથી. દુનિયાના બધા ધર્મોમાં સારી વાતો લખાયેલી છે. અને સારી વાતો શેના સંદર્ભમાં છે? વ્યક્તિના સંદર્ભમાં છે કે સમૂહના સંદર્ભમાં? દુનિયાના તમામ ધર્મની અંદર જે સારી વાતો, ઉપદેશો આપવામાં આવ્યા છે શેના સંદર્ભમાં છે? વ્યક્તિના સંદર્ભમાં છે કે સમૂહના સંદર્ભમાં? વ્યક્તિના સંદર્ભમાં. વ્યક્તિના આચરણ ઉપર સારી વાતો કે વ્યક્તિએ આમ રહેવું, તેમ રહેવું, આમ કરવું, ન કરવું, એ બધું વ્યક્તિના સંદર્ભમાં ઉપદેશ છે તમામ ધર્મોમાં. સમૂહે આમ રહેવું, સમૂહે તેમ રહેવું એ વાતો ઓછી છે. એટલે દરેક ધર્મ છે એ વ્યક્તિને ઉપદેશ આપે છે કે ભાઈ તું આમ રહેજે. અને જો બધા એમ રહે તો સમાજમાં કાંઈ પછી દુઃખ નથી. આ ધર્મના ઠેકેદાર બનીને ફરતા વ્યક્તિ છે એ ધર્મનો કયો સિદ્ધાંત એના જીવનમાં અમલમાં મૂકેલો છે? જેણે ધર્મને ધારણ નથી કર્યો એ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે. ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી. તમે જેને ધારણ કરી લ્યો એ ધર્મ છે. ધારણ કરેલી વસ્તુ છે એ ખબર કેમ પડશે? હું ધાર્મિક માણસ છું, સજ્જન માણસ છું, તમને ખબર કેમ પડશે? બે રીતે ખબર પડશે. કાં તો મારું વર્તન જોઈને તમને અહેસાસ થશે કે માણસ બહુ સીધો છે, સારો માણસ છે, વિચાર સારા છે. યા તો પછી મારામાં એવા વિચારોનો નહીં હોય, સારા વિચારો, તો મારે પછી દેખાવ કરવો પડશે એવો ધાર્મિક. જે તે ધર્મનો ધાર્મિક દેખાવ હોય એ દેખાડો કરવો પડશે. એટલે તમે જોઈને નક્કી કરી લો કે આને લુગડા એવા પહેર્યા છે, વાળ વધારેલા છે, પોતપોતાના ધર્મના જે કાંઈ ચિહ્નો હોય એ પહેરેલા છે, એટલે તમને ઓહો મહાન ધાર્મિક છે. યા તમે મને મારા વિચારોથી ઓળખો કે ભાઈ માણસ લાખ રૂપિયા. નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા અને આપણે શબ્દ આમ નરસિંહ મહેતા બોલે એટલે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે. નરસિંહ મહેતા અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે કેટલા વર્ષનો ગેપ છે? ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલા, નરસિંહ મહેતા હમણાં થયેલા છે. પણ એણે કૃષ્ણના સંદેશને એટલો ધારણ કર્યો જીવનમાં કે એનું નામ કૃષ્ણ હારે જોડાઈ ગયું. બાકી નરસિંહનો ફોટો જોવો તો કાંઈ એને દાઢી વધારેલી છે, ચીપિયો હાથમાં પકડ્યો છે અને એવું કાંઈ છે નહીં. તો જેણે ધારણ કરી લીધો ઈશ્વરના સંદેશને એ ધાર્મિક છે, એ ધર્મમાં માને. એના આ આખી ડ્રગ્સ વેચવા વાળી ગેંગ છે એ ગામને ધર્મ શીખવાડવા નીકળી. એટલે તમે તો કાંઈક કરો પેલા ભાઈ. મીરાબાઈ છે, મીરાબાઈ નું નામ લ્યો એટલે કૃષ્ણ ની સાથે સંકળાઈ જાય નામ. પણ એ બંને સમકાલીન થોડા છે. મીરાબાઈ અને ભગવાન શ્રી કૃષ્ણની જે હયાતીની વચ્ચે ગેપ કેટલો છે? તોય બેયનું નામ જોડાઈ ગયું. હું કામ? એને ધારણ કરી લીધા ધર્મને. તો ધર્મ છે એ ધારી લેવાની વસ્તુ છે, માની લેવાની નહીં. આપણા અંદર ઉતારી દેવાનું છે. હવે ઈ આ જે ટોળકી નીકળી ગઈ છે ગામને ધર્મ શીખવાડવા, એમાં આ બધી વસ્તુઓ છે. એ તો દેખાવથી ધાર્મિક દેખાવાની કોશિશ કરે છે. એવા લુગડા પહેરવા, એવા ચિહ્નો વાપરવા, એવા ચિહ્નો શરીર ઉપર ધારણ કરવા, અને પછી કે હું ધાર્મિક છું, ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ, એવું થોડું હોય. વેશ કાઢવાનો એવું ન હોય ને. ધર્મ હિંસા શીખવાડે જ નહીં. ધર્મ જે કાંઈ સારું શીખવાડે એ ધારી લેવાનું છે, બીજા ઉપર નાખવાની જરૂર નથી. તમે ધર્મની જે વ્યાખ્યા આપી, બહુ સરસ વ્યાખ્યા આપી, અને ખરેખર આવી વ્યાખ્યા મેં ક્યાંય નથી સાંભળી. તમારી પાસે ધર્મ જોજો ભાઈ, મને ગુરુ ન બને. રાજનીતિ કરવાની તમારે. સારા માણસ બનીને રહેવાનું, રાજકારણ તો ઠીક છે. હવે આવી વ્યાખ્યા મેં નથી ક્યાંય જોઈ, પણ ધર્મનું આટલું બધું નોલેજ છે. પણ આપણે અહીંયા કેવી પરિસ્થિતિ છે? ધર્મની વાત કરશો ને, સત્ય વાત ઉજાગર કરશો ને, તો લોકો તમને કાં તો ધર્મ વિરોધી માનશે અને કાં તો ધર્મ સમર્થક માનશે. જનતા એને ડિવાઈડ નથી. એ તો રહેવાનું, એ તો બધું રહેવાનું. કોણ હું માને છે એ આપણો વિષય નથી. આપણે શું માનીએ છીએ, શું માનીને શું બોલીએ છીએ એ આપણો પ્રશ્ન છે. ગામ હું માનીએ એ આપણે નક્કી કરવાનું. આપણે એટલું જ નક્કી કરી શકીએ એમ છે ઈશ્વરની કૃપાથી. આપણે હું માનીએ છીએ, બસ આપણે જે માનીએ છીએ એ કરવાનું છે. જેના વિચારની અંદર દમ હશે એનો વિચાર ટકશે, બાકીના વિચાર ગાયબ થઈ જાય. એના માટે ઘર્ષણ કરવાની જરૂર નથી. થિયરી ઓફ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ જે થઈ સમાજમાં, એમાં 1% કેમ જે મજબૂત હતા, બાકીના ગાયબ થઈ ગયા. તો સમાજ આજે 2024 થી 100 વર્ષ આગળ જશે ત્યારે જેનો વિચાર મજબૂત હશે એ ત્યારેય ટકશે. ટોળું મોટું હશે એ નહીં ટકે.
જેનો વિચાર મજબૂત હશે, એકલો માણસ હશે તો 100 વર્ષ પછી એનો વિચાર ટકેલો હશે. જેનું લાખ લોકોનું ટોળું હશે પણ એ ટોળું વિચાર વગરનું હશે, વિચારમાં દમ નહીં હોય તો એ નહીં ટકે. એટલે ધાર્મિક બાબત હોય કે રાજકીય બાબત હોય, હું શું માનું છું એ મહત્વનું છે. મારો વિચાર કેટલો મજબૂત છે એ મહત્વનું છે. મારા વિચારમાં દમ હશે તો બની શકે કે કાલ તમે તમારા વિચાર છોડીને મારા વિચારમાં પ્રવાહમાં ભળશો, અને ન ભળો તો ભગવાન તમને 100 વર્ષ ના કરે. એમાં ક્યાં આમાં આપણે ક્યાંય લવાજમ ભરવાનું છે? 100%. આમ તમે દેશને કેવો જોવા માંગો છો? કદાચ કાલ સવારે તમારી સરકાર બનશે, બરોબર છે, તો તમે દેશને કેવો જોવા? ભાઈ, દેશને હું હંમેશા દેશના લોકોથી ઓળખું છું. દેશ એટલે દેશનો નકશો નહીં, ભારત માતાનો ભૌગોલિક નહીં, દેશ એટલે દેશના લોકો. જ્યાં સુધી દેશના લોકોને ગૌરવપૂર્ણ જીવન ન મળે, દરેક લોકોની અંદર સમાનતા ન આવે, દરેક લોકોને પોતાની ક્ષમતાથી ઓળખાય એવો સમાજ ન બને, ત્યાં સુધી દેશના નામે મોટી વાત કરવી નકામી છે. આજે માણસ જ્ઞાતિથી કે ધર્મથી કે પોતાના કામથી ઓળખાય છે, અને કામથી ઊંચો ને કામથી નીચો છે. ભાઈ, સફાઈ કામદાર છે તો કોક એને નીચો માને છે, અને સારા કપડા પહેરીને ઇનશર્ટ મારીને CA ની ઓફિસમાં ક્લાર્ક હોય તો એને લોકો હારો માની લે છે. એવું ન હોવું જોઈએ. માણસ પોતાના વિચારો અને વ્યવહારથી સજ્જન હોવો જોઈએ, વ્યવહાર વિચારથી દુર્જન હોવો જોઈએ. કામ જે કરવું એ કરો. તો એવો દેશ બનવો જોઈએ. એ દેશ બનાવવાની દિશામાં આપણા બધાનો સામૂહિક પ્રયત્ન હોવો જોઈએ કે જ્યાં વ્યક્તિ ગૌરવ હોવું જોઈએ, વ્યક્તિ મહાન હોવો જોઈએ. વ્યક્તિનું કામ, વ્યક્તિનો ધર્મ, વ્યક્તિની આવક એ બધું ગૌણ હોવું જોઈએ. માણસ મહાન હોવો જોઈએ. જો બધા જ માણસો મહાન હશે તો જ દેશ મહાન હશે. દેશના 4 લોકો મહાન હોય, બાકીના બધા કંગાળ હોય તો એમ દેશ મહાન નહીં બને. તો હું દેશને મહાન જોવા માંગુ છું, અને મારી મહાનતાની વ્યાખ્યા છે કે એક માણસ મહાન હોવો જોઈએ. તમામ નાનામાં નાનો માણસ મહાન હોવો જોઈએ. ગામડામાં મજૂરી કરતો માણસ એ મહાન હોવો જોઈએ, અને રાષ્ટ્રપતિ મહાન હોવો જોઈએ. એવો દેશ બનાવવા માટેની આપણો નિરંતર સંઘર્ષ છે. આ કોઈ 2 વર્ષમાં 25 વર્ષમાં મળી જાય એ વાત નથી. એના માટે પેઢીઓની પેઢીઓ લાગશે. આપણે આજ પાયો નાખીએ, કાલ આવતી પેઢી એ વિચારને આગળ વધારે, અને એવું ઈચ્છીએ કે દેશ મહાન બને, દેશનો માણસ મહાન બને. અચ્છા, ચર્ચાનો અંત તો આવે એમ નથી, પણ ખાલી અમારા 3 વ્યક્તિઓની અહીંયા ચર્ચાથી નહીં આ સફળ થાય એમ નથી. અને ડિસ્ક્લેમર થોડુંક ચેન્જ કરીએ છીએ કે રાજનીતિકીકરણ રાષ્ટ્રવાદ માટે કરશું, અને જે સારા વ્યક્તિઓ હશે એને રાજનીતિકીકરણમાં લાવવાનો પ્રયાસ કરશું, અને એ રાજનીતિથી જ જે મહાન બનવાની વિચારધારા છે એને પ્રાપ્ત કરીશું. પણ એક તમારે આમાંથી એ પણ શીખવા જેવું છે કે એક પણ સવાલ પૂછતી વખતે અમે અચકાયા નથી. કદાચ અહીંયા જો કોઈ સામેની ખુરશી ઉપર સત્તા પક્ષના નેતાઓ જો અમને આવી રીતના એક તક આપે અને જો આટલા જ બાહોશપણાથી જવાબ આપે તો એ અમને ગમશે. અમે દરેક એવા નેતાઓને આવકારીએ છીએ કે જે રાજનીતિ કરીને દેશને મહાન બનાવવા માંગતા હોય. એમને મોસ્ટ વેલકમ છે. ગોપાલભાઈ આજે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અને આજે આનો અંત કરીએ છીએ. અને જો તમારા કંઈ પણ સવાલ હોય તો કમેન્ટ કરજો, અને જે સારા નેતાઓ હોય, સારા ન હોય, જે રાજનીતિ કરવા માંગતા હોય એ મારી સાથે જોડાઈ શકે. આભાર.